અને એ પ્રગટ થયું તો ક્યારે પ્રગટ થયું? લીંડી પીપરમાં પણ એ તીખાસ પ્રગટ થવાની શક્તિ તો છે. એવી રીતે દરેક જીવમાં ભગવાન એટલે પરમાત્મા થવાની શક્તિ છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો આપણા ઉપર જે અનંત ઉપકાર હોય, કેમ કે આજે ઘણા યંગસ્ટર પણ દેખાય છે, એટલે તમારી સાથે થોડી વાત શેર કરું કે આપણા માતા પિતા, આપણા પેરેન્ટ્સ જે તે વખતે ગુરુદેવશ્રીની વાત એમના કાને પડી અને આપણા આદરણીય મોટા બાબુભાઈ આપણા સમાજને એ ગુરુદેવશ્રીની પાસે લઈ ગયા. બધા એક એકને લેટર લખીને, પત્ર લખીને વારંવાર અહીંયા સુધી લગાવી બધાને સોનગઢ લઈ જવા. તો આપણા માતા પિતાને જે વારંવાર સોનગઢ જતા આવતા અને શિબિર એટેન્ડ કરી અને એમને લાગે કે અહો અમને તો આ વાતની ખબર નથી. તો એ આપણા જે પેરેન્ટ્સ, ફાધર મધર, જે તે વખતે એમને ઘણી બધી તકલીફો વેઠી. એ વખતે અત્યારે જેમ આસાનીથી જેમ સોનગઢ પહોંચી જવાય એવું નથી પહોંચી જવાય. ઘણી બધી તકલીફો વેઠી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ત્યાં જતા હતા. ત્યાં ગમે તેવી રીતે મતલબ રહેવા કરવાની અત્યારે જેવી વ્યવસ્થાઓ એવું પણ નહોતું. છતાં પણ એક પ્યોર અણિશુદ્ધ ભગવાન બનવાની વાત એ ગુરુદેવશ્રીના મુખથી સાંભળવા મળતી હતી. એટલા માટે ટોળે ટોળા જતા હતા. અને એ આપણા માતા પિતાનો આપણા ઉપર ઉપકાર છે કે એ આપણને આ વાત વારસામાં આપીને ગયા છે. એ ધન આપીને ગયા કે ના, એ બધી કોઈ બહુ મોટી વસ્તુ નથી. કેમ કે એ તો પુત્ર સપૂત તો સંચય સાનું અને પુત્ર કપૂત તો સંચય, એ બહુ મોટી વસ્તુ નથી. આ વસ્તુ આપણને મળી ગઈ કે જે તે વખતે આપણા પિતાજીને મધરને એની રુચિ થઈ ને, એટલે એવું નથી કે એક કુળક્રમની દ્રષ્ટિએ કે આપણા માતા પિતા ગુરુદેવને માં એટલે આપણે માનતા થઈ ગયા. પણ મારે તો ખાલી એટલું કહેવાનું છે કે હવે તમે થોડોક રસ લઈને ઇન્ટરેસ્ટ પૂર્વક આનો સ્વાધ્યાય કરશો ને, ત્યારે તમને આપણા માતા પિતા પર પણ અહોભાવ પ્રગટ થશે અને ગુરુદેવ પ્રત્યે જે એક ભક્તિ ભાવ છે ને, એક અલગ પ્રકારનો ક્રિએટ થશે. કે એમને આપણા જેને ગાંધી સ્વામીના ફોલોઅર છે, ગુરુદેવને માનીએ છે, એ એવું નથી. એમને એક તુમ સા દાની ક્યાં કોઈ હો, અદ્ભુત નિધાન આવા નિકૃષ્ટ પંચમ કાળમાં જેમ રણમાં વૃક્ષ ના મળે જોવા માટે, રણમાં વૃક્ષ જોવા ના મળે, ભાગ્યે જ મળે, એની જગ્યાએ રણમાં તમને કલ્પવૃક્ષ મળી જાય. રણમાં કલ્પવૃક્ષ એટલે કલ્પવૃક્ષ કોને કહેવાય? તમારે જે પદાર્થ જોઈએ માગો એની પાસેથી મળી જાય, એના કલ્પવૃક્ષ કહેવાય. જે ગોભૂમિમાં હોય છે, દેવલોકમાં હોય છે, એ રણની અંદર તમે હોય, તમને કલ્પવૃક્ષ મળી જાય તો એનું પુણ્ય કેટલું ફાટ્યું કહેવાય. એમ નથી કહેતા કે એક રાતમાં 20 ઇંચ વરસાદ પડી ગયો તો શું કહીશું? વાદળા ફાટ્યા. એમ ખરેખર જોવામાં આવે ને તો વર્તમાનમાં આપણું પુણ્ય ફાટ્યું છે. કે આવા હલકા પંચમ કાળમાં, ઊંડા સર્વે નિકૃષ્ટ કાળમાં રણમાં કલ્પવૃક્ષની જેમ આપણને ગુરુદેવશ્રી મળ્યા છે. બધી વાતો કહેવાનો સમય નથી, પણ તમે એટલે શું કે બહારમાં બધી જગ્યાએ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ વાતને કેટલી લાલાયિતતાથી જીવો શ્રવણ કરે છે. અને દુનિયાના બીજા બધા કેટલાય પ્રકારના આગ્રહો હોય એ બધા છોડીને, પોતાના મતને, પોતાની માન્યતાઓને છોડી અને આ વાતનો સ્વીકાર કરે છે. ત્યારે કે છે વસ્ત્રાપુરમાં આપણે છે ને 2 મુસ્લિમ ભાઈઓ છે. આ વાત હવે સરદારે શું કહું કે રોજ સવારે આ સીડી કેસીડી ચલાવે છે, ત્યાં કયા નંબરનું પ્રવચન શું લાવું મૂકું એમને પૂછો તમે ચલાવે છે કે નહીં. માંસાહાર તો પ્રશ્ન નથી, કંદમૂળ નહીં, રાત્રિ ભોજન પણ નથી કરતા. છોકરાઓ પણ પાઠશાળામાં જ્યારે પૂછ્યું ને આ છોકરાઓને કે વીતરાગ સર્વવિહિતંકર આવડે છે,
તો એને જવાબ આપે, એ તો મને ક્યારનું આવડે છે. શું? હા, એની દીકરી પાઠશાળામાં પૂછે કે વિતરાગ સર્વગીતાંકર સ્તુતિ આવે છે, મને ક્યારનું આવડે છે. હવે આ જવાબ સમજાય છે કે નહીં? મારે તો ખાલી એટલું સમજાવવું છે, કાલે પણ કહ્યું ને, ગર્ભ શ્રીમંતના દીકરાને રૂપિયાની કિંમત નથી હોતી, એમ આપણને સહેજમાં ગુરુદેવને આ તત્વજ્ઞાન મળી ગયું ને એટલે આપણે એની કિંમત નથી કરતા. બાકી જેને બહારમાં ક્યાંય અથડાતા કૂટાતા હોય ને શાંતિની શોધ કરતા હોય ને જ્યારે આ વાત પરમ સત્ય વાત મળી જાય છે ને, તો ન જાણે કેટલું બધું બહારમાં જે કહેવાય ને એ છોડી અને આ વાતનું શરણ ગ્રહણ કરે છે. સમજાય છે? એટલે વાત આ તો સાંભળતા એટલા માટે એકદમ ભાવ આવ્યો કે છે ને કે જે તે વખતે આપણા પરિવારવાળા સ્વજનો ખૂબ તકલીફ વેઠીને જતા હતા આ વાત સાંભળવા માટે. તમે ધ્યાનથી આ વાતનું શ્રવણ કરશો ત્યારે ખ્યાલ આવશે કે આ મનુષ્ય પર્યાયની અંદર આ વાત આપણને સાંભળવા મળી છે, કોઈ સાતિશય પુણ્યનો ઉદય છે. થોડીક વાત સાથે એટલા માટે ભાવ આવ્યો છે, થોડી આગળ વધારની વાત કરું કે આપણે તો અત્યારે સાંભળવા માટે સોનગઢ ન જવાય કદાચ, તો પણ રોજ સવાર અને સાંજ આપણા સ્વાધ્યાય ભવનમાં 2 વખત ગુરુદેવ શ્રીની વાણી ગુંજે છે. અહીંયા 2 વાર ગુંજે છે કે નહીં? તો દિવસમાં 2 કલાક પોતાના માટે એવો તો નિવૃત્તિ લેવાનો ભાવ હોવો જોઈએ ભાઈ. અને હું વિશ્વાસથી કહું છું કે તમે ધ્યાનથી સાંભળશો ને તો 1 કલાકમાં તમને ભલે કદાચ થોડી ઓછી ખબર પડે, પણ 1 કલાકમાં તમને 2-3 વસ્તુઓ તો એવી ખબર પડશે કે તમારું ટોનિક બની જશે, ટોનિક બનશે. અને એ જ વસ્તુ ધીરે ધીરે અંદરમાં એવા સંસ્કાર પડતા જશે ને કે દેહ છૂટવાનો પ્રસંગ આવે એ વખતે તું તૈયાર થઈ ગયેલો હોઈશ કે ભલે વાંધો નથી, ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ, તું તૈયાર થઈ ગયો હોઈશ. એ છે એટલે ખાસ તો એવો થોડો રાગ છે કે તમે થોડું ભલે ખબર પડે કે બુદ્ધિપૂર્વક આમાં જોડાવાનો પ્રયત્ન કરજો. કેમ કે અહીંયા કોઈ ખાલી માત્ર ઘણી સંખ્યા ગુરુદેવ કે સતને સંખ્યાનું પ્રયોજન નથી, સત્ય વસ્તુને સંખ્યાનું પ્રયોજન નથી, પણ અહીંયા તો એવી એક જાતિનો ભાવ થાય છે કે જે આપણા પરિવારજનો આપણને આ નિધિ આપીને ગયા છે અને આપણે એ સંબંધમાં ઉદાસીનતા બતાવીએ છીએ, આનાથી આપણે એક વિમુખ વાળો દ્રષ્ટિકોણ રહે છે, તો આપણે કંઈક મોટું નુકસાન કરી રહ્યા છીએ. તો સમજો જરા કે વાત ત્યાંથી ને કે ગુરુદેવ શ્રીએ દરેક જીવ છે, પ્રાણી માત્ર, એનામાં ભગવાન બનવાની, પરમાત્મા બનવાની શક્તિ છે. હવે આનાથી આપણા માટે કે ને સારી વાત કઈ હોઈ શકે? નથી કે તમે સેલિબ્રેટ કરો આજે તો, કેમ કે આજે મને એવી વાત સાંભળવા મળી, કે મારામાં ભગવાન બનવાની શું છે? શક્તિ. એનો મતલબ શક્તિ અપેક્ષાએ હું ભગવાન છું. સમજાય? શક્તિ અપેક્ષા કારણ પરમાત્મા. જેમ પેલામાં દિવાશ્રીનું ટોપકું છે ને આગળ, એમાં કારણ અગ્નિ છે, કારણરૂપ અગ્નિ છે. કારણ એટલે કાર્ય પ્રગટ થાય છે. લીંડી પીપરમાં કારણરૂપ તીખાશ છે એટલે તીખાશ પ્રગટ થાય. એમ વર્તમાનમાં હું કારણ પરમાત્મા, તો આ શબ્દનો ખુલાસો કરે. વર્તમાનમાં હું કારણ પરમાત્મા છું. અને જેવી રીતે પેલી દિવાશ્રીની સળી છે ને એ પેલી બોક્સ ઉપર ઘસવામાં આવે તો કાર્ય પ્રગટ થાય છે, એવી રીતે વર્તમાનમાં મારામાં ભગવાન બનવાનું સામર્થ્ય એટલે શક્તિ અપેક્ષાએ હું કારણ પરમાત્મા છું. અને જેમ કે દિવાશ્રીને આમ ઘસી એમ અત્યારે આપણા જે જાણવા દેખવાનો ઉપયોગ છે ને, તમારો ઉપયોગ અત્યારે ક્યાં લાગ્યો છે સતીશભાઈ? આ બાજુ સાંભળવા. મારો ઉપયોગ ક્યાં લાગ્યો છે? તમારી બાજુ. તમારો ઉપયોગ મારી બાજુ. હવે એ કહે છે
કે તમારો ઉપયોગ મારી બાજુ લાગે છે ને એની જગ્યાએ તમારો ઉપયોગ અંદરમાં લઈ જાઓ અને હું મારો ઉપયોગ અંદર લઈ જાઉં. આપણે ભગવાનના દર્શન કરવા માટે શા માટે જઈએ છીએ? ભગવાનને જોઈએ ને તો ભગવાન આપણી સામે જોડે છે, ભગવાન અંદરમાં જોડે. તો એ ભગવાનની વીતરાગી શાંત મુદ્રાને જોઈને બધાને શું કહું, ત્યાં અસ્ત્રાપુરમાં ભક્તામરના સાંજના વ્યાખ્યાન ચાલે છે. એક માને માનતુંગ આચાર્ય દેવ એક જિનેન્દ્ર ભગવાનની જે સ્તુતિ માણી છે, નિશ્ચય સાથેનો વ્યવહાર પણ કેવા ઊંચા પ્રકારનો હોય, જિનેન્દ્રની ભક્તિ કેવી હોય, આ બધું કહેવા જઈએ તો પાર પડે એવું નથી. થોડો તો રાત છે કહી દઉં જરા. હે જિનેન્દ્ર ભગવાન, આપની શાંત મુદ્રાને કોઈ જગ્યાએ ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. નિર્કત જીન ચંદ્રવદન શબ્દ સુરભિ, ઘણી જગ્યાએ ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. પણ હે જિનેન્દ્ર ભગવાન, આપ ચંદ્રની ઉપમાને લાયક નથી. કેમ? કેમ કે ચંદ્ર જે છે ને એમાં તો કાળા ધબ્બા દેખાય છે, કલંક છે ચંદ્રની અંદર, કાળા ધબ્બા દેખાય છે. એટલે આપને ચંદ્રમાની ઉપમા આપી યોગ્ય નથી લાગતી અમને. અને બીજી વાત કે ચંદ્ર જે છે ને એ સવારે તો એનું તેજ ફીકું પડી જાય છે, જ્યારે આપ તો આપના શરીરમાં કોઈ દાગ નથી અને આપની પર્યાયમાં પણ કોઈ મોહ રાગ દ્વેષનું કલંક નથી. આપના શરીરમાં પણ કોઈ કલંક નહીં અને આપની પર્યાયમાં પણ કોઈ કલંક નહીં. અને જેમ ચંદ્ર જે છે સવારે ફીકો પડી જાય, પણ આપના શરીરનું તેજ કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી હજારો કરોડો વર્ષો સુધી આપ કેવલ જ્ઞાન આપને થયા પછી રહો તો પણ આપના શરીરનું તેજ જાગું નથી પડતું અને આપને આત્માના આશ્રય જે કેવલ જ્ઞાન પ્રગટ થયું છે એમાં પણ કોઈ ઝાંખપ નથી આવતી. ખૂબ એક એવા સુંદર ભક્તિ ઉઠાવી છે. ગુરુદેવે તો નિયમ સારના પ્રવચનમાં એમ પણ કહ્યું છે કે આ માનતુંગ આચાર્ય દેવની ભક્તિને જોઈને એવું લાગે છે કે જાણે ભવિષ્યમાં તીર્થંકર થવાના હોય. ગુરુદેવ શ્રી આવો ભાવ આવે વ્યક્ત કરે. આ નિયમ સાર કારણ કાર્ય નિયમ વાંચો, ગુરુદેવને આવો ભાવ આવે છે એ પ્રમાણે. અને એના પછીના તરત જ કલશમાં, તરત જ એના પછીના છંદમાં એમ કહે છે કે હે જિનેન્દ્ર ભગવાન, જેમ પૂનમનો ચંદ્રમા હોય ને એ 16 કલાએ ખીલે. હવે જો સ્તુતિ કેવી રીતે છે, ચંદ્રમાના જે પોઝિટિવ છે ને, તો ચંદ્રમાની ઉપમા આપને ન અપાય તો ત્યાં ચંદ્રમાની નેગેટિવિટી બતાવીને સમજાવ્યું કે ઉપમા ન અપાય. અને ચંદ્રની જ્યાં ઉપમા આપીને જિનેન્દ્ર ભગવાનની મુદ્રાને, તો ચંદ્રની અંદર જે પોઝિટિવ છે ને, સમજાય છે, ચંદ્રમાં જે પોઝિટિવિટી છે એને આગળ કરીને ચંદ્રની ઉપમા આપે. અને ચંદ્રની ઉપમા કેમ ના અપાય કે ચંદ્રમાં જે નેગેટિવિટી છે ને એને આગળ કરીને સમજાવે કે આપણે ચંદ્રની ઉપમા ના અપાય. આમાં પ્રમાણ ખૂબ માને છે એક તો ત્યાં લખ્યું હે જિનેન્દ્ર ભગવાન, જેમ પૂનમનો ચંદ્રમા હોય 16 કલાએ ખીલે, એમ આપના ગુણો જે છે ને, આપના ગુણો એ ત્રણેય લોકમાં ફેલાયેલા છે. જેમ પૂનમનો ચંદ્રમાની ચાંદની પૂરેપૂરી ફેલાય ને એમ આપના ગુણો ત્રણેય લોકમાં ફેલાયેલા છે. કેમ? કેમ કે આપના ગુણો જે છે ને એને આપનો આશ્રય લીધો છે. તમારો આશ્રય લીધો એટલે આપના આશ્રય જે ગુણો પ્રગટ થયા ને એનો 3 લોકમાં મહિમા છે. 3 લોકમાં. કેમ? કે મે નારકી જીવો પણ સમ્યક તો પ્રગટ થયું છે, તો 7 તત્વની શ્રદ્ધા છે ને, તો મોક્ષ તત્વમાં ભગવાનની સ્તુતિ આવી કે ના આવી, દેવો પણ કરે છે. એવી જાતિના બહુ સુંદર ભાવો પડેલા છે. તો વાત સમજો કે જેમ કે તમારો ઉપયોગ મારી બાજુ લાગેલો છે, મારો ઉપયોગ તમારી બાજુ, પણ કારણ અપેક્ષાએ તો દરેક પરમાત્મા છો, કારણ પરમાત્મા. હવે જિનેન્દ્ર ભગવાનના જે દર્શન કરવા જઈએ છીએ તો ભગવાનનો ઉપયોગ અંદરમાં લાગેલો છે. તો આપણે શા માટે જઈએ છીએ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે નહીં, કે ભગવાનની સ્તુતિ કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ તો ભગવાન રાજી થઈ જાય અને આપણને બધું લાડી સારા સંયોગો મળે, કોઈ જાતની
એ અભિપ્રાયપૂર્વક જે ભગવાનના દરબારમાં જાય છે એ પાપ બાંધીને આવે છે. પુણ્યની વાત છોડો, ધર્મ તો પ્રશ્ન જ નથી. ભગવાનનો સાચો ભક્ત એ ભગવાનના દરબારમાં ન ભગવાનને પ્રસન્ન કરવા જાય છે, ન ભગવાન પાસે કઈ માંગવા માટે જાય છે કે મને લાડી વાડી ગાડી મળે. તો કે શા માટે જાય છે? તો કે છે કે ભગવાનની શાંત મુદ્રાને જોઈ અને પોતાના વીતરાગ ભાવને પુષ્ટ કરવા માટે, પોતાની પર્યાયમાં વીતરાગ ભાવ પ્રગટ કરવા માટે ત્યાં જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે ત્યાં જઈને શું કરવાનું છે? જીનેન્દ્ર ભગવાનના દરબારમાં જઈને તો કહે છે કે કારણ અપેક્ષાએ તો પરમાત્મા છું, પણ મારો ઉપયોગ આમ જોઈએ. ભગવાનને જોયા પછી સીધો ઉપયોગ ક્યાં લઈ જવાનો? અંદરમાં. જેમ દર્પણની સામે આપણે ઉભા રહીએ તો ચહેરો જોયો ને, તો ચહેરો તો દર્પણમાં જે દેખાય છે એના માધ્યમથી જ્ઞાન તો આપણે એનું કરીએ છીએ. ત્યાં દેખાય નિમિત્ત જ્ઞાન આ ચહેરાનું કરે. એમ ભગવાનની શાંત મુદ્રાને જોઈને અંદરમાં પોતાનો શાંત સ્વભાવી આત્માને આ ઉપયોગ અંદરમાં લઈ જવો. જેમ પેલી દિવાળીને આમ ઘસી અગ્નિ પ્રગટ, એમ તારો ઉપયોગ જ્યારે અંદરમાં જશે ને અને કારણ પરમાત્માના દર્શન થશે, એ જ વખતે તને સંગત દર્શનની પ્રાપ્તિ. તારું ભગવાન બનવાનું કામ શરૂ થઈ ગયું. અને આ કામ ભગવાન મહાવીર સ્વામીએ સિંહની પર્યાયમાં શરૂ કર્યું હતું. અને બસ ક્રમશઃ આગળ વધતા ગયા અને આજે સિદ્ધાલયમાં સિદ્ધ પરમેશ્વરી તરીકે બિરાજમાન થઈ ગયા ભગવાન થઈને. જેના માટે ગુરુદેવ શ્રી કહે છે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. શું? પ્રાપ્તની પ્રાપ્તિ થાય. જેમ આપણે નથી કહેતા કુવામાં હોય તો હવેડામાં આવે. હવેડામાં પાણી ક્યારે આવે? કુવામાં હોય તો. તો ભગવાન મહાવીર સ્વામી પહેલા તો સિંહ હતા, એના પહેલા તો ભીલ હતા, એના પહેલા તો નિગોદમાં હતા, એ ભગવાન બની ગયા. તો પર્યાયમાં ભગવાન કેવી રીતે બન્યા? કે બસ એ અગ્નિ કેવી રીતે પ્રગટ થઈ? કે નિવાસીને એમને લાકડા ઉપર ઘસ કરો તો અગ્નિ પ્રગટ થશે? નહીં થાય. લોખંડ ઉપર આમ ઘસો તો પ્રગટ નહીં. પણ એ જે એની સ્પેસિફિક પ્લેસ છે એની પર આમ ઘસ્યું પ્રગટ થઈ જાય. એમ આપણો જાણવા દેખવાના જે વ્યાપાર થઈ રહ્યો છે એ ધંધામાં, વ્યાપારમાં, ઓફિસમાં, શરીરમાં, પરિવારમાં, બીજે બધે લગાવે છે ને તો કાર્ય પ્રગટ નહીં થાય. અને એ જ ઉપયોગને તું અંદરમાં લઈ જઈશ, અંદરમાં બસ, અને સ્વરૂપને જોઈશ ને બસ એ કામ થઈ ગયું. એ ગુરુદેવ શ્રી આપણને શીખવાડે છે. અને એ આપણા પરિવારજનોનો આપણા પર ઉપકાર છે કે આપણને ગુરુદેવ શ્રીનો ભેટો કરાવે. જો કોઈ એમ કે ગાંધી સ્વામી નવો પંથ ચલાવ્યો, કે નવો પંથ નથી ચલાવ્યો ભાઈ. અનાદિનો જે છે પણ જીવો યથાર્થ વસ્તુ સ્વરૂપથી વિમુખ હતા, તેનું યથાર્થ જ્ઞાન કરાવ્યું છે. જો શું કહે છે? કેમ કે એક શબ્દનો થોડો ભાવ તો સ્પષ્ટ થવો જોઈએ ને કે શું કહેવા માંગે છે. અહીં આ બે ગાથાઓમાં પરમ સ્વભાવભૂત એવું જે મળી ગયું ને, કારણ પરમાત્માનું સ્વરૂપ. શું? કારણ પરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌદ્ગલિક વિકાર સમૂહ નથી એમ કહ્યું છે. মানে આ જે કારણ પરમાત્માને અંદરમાં જઈને જ્યારે જોવામાં આવ્યો, અનુભવ કરવામાં આવ્યો, ત્યારે સમસ્ત પ્રકારના કે છે પૂદગલ જે છે, આ શરીર શેમાં જાય? પૂદગલ. મોબાઈલ શેમાં જાય? પૂદગલ. મકાન શેમાં જાય? પૂદગલ. એ બધું જે પૂદગલ છે એનો કારણ પરમાત્મામાં પ્રવેશ નથી. તમને એક પ્રશ્ન પૂછું છું, કારણ પરમાત્મા તે હું ખરો કે નહીં? કે હું અને કારણ પરમાત્મા બે અલગ અલગ છે? હું એ જ કારણ પરમાત્મા, હું અને કારણ પરમાત્મા બે અલગ અલગ નથી. તો કારણ પરમાત્મામાં આ બધા પૂદગલ નથી. તો પછી મારામાં ખરા કે નહીં? મારામાં નથી. એનો મતલબ હું એનાથી કેવો છું? હું એનાથી ભિન્ન છું. અને રાત દિવસ આપણે મીઠાઈ પર જે માખી બણબણે એવી રીતે રાત દિવસ જે મારામાં નથી,
જે હું નથી એના ઉપર જ આપણો 24 કલાક ઉપયોગ રહે તો જે પેલી અગ્નિ પ્રગટ ન થાય એમ અહીંયા પર્યાયની અંદર પરમાત્મા દશા પ્રગટ થઈ શકે નહીં. પર્યાયમાં પરમાત્મા દશા પ્રગટ કરવી હોય તેની રેસીપી પણ બતાવી, વિધિ પણ બતાવી છે. ગુરુદેવજી હંમેશા દ્રષ્ટાંત આપતા હતા ને, શીરો બનાવવાની વિધિ હોય છે. કે શીરો કેવી રીતે બનાવવામાં આવે તો એની વિધિ હોય છે. શું કરો છો તમે શીરો બનાવવા માટે? કે લોટને પહેલા શું કરે, એમાં ઘીમાં શેકે. લોટને ઘીની અંદર શેકવામાં આવે અને પછી એમાં ગોળનું પાણી નાખવામાં આવે. હવે કોઈ એમ કહે કે ઘી તો બહુ મોંઘું છે તો લોટને ઘીમાં ના શેકે, એની જગ્યાએ પાણીમાં શેકે તો લોપરી પણ નહીં થાય. કહેવાનો અર્થ છે કે શીરો બનાવવાની પણ એક પ્રોસીજર હોય છે. એ ત્રણ વસ્તુ જોઈએ, લોટ જોઈએ, ઘી જોઈએ, ગોળ જોઈએ, પાણી, જે ત્રણ એ વસ્તુ જોઈએ. ગોળનું પાણી જોઈએ, ઘી જોઈએ, લોટ જોઈએ. પણ એ કેવી રીતે એની પદ્ધતિ હોય છે. અને ચોથા કાળમાં કેવી રીતે શીરો બનતો હશે, આવી રીતે અત્યારે જે બનાવે છે વિદેશ ક્ષેત્રમાં કેવી રીતે બનતો હશે, આવી રીતે. બસ એવી રીતે અહીંયા સમ્યક દર્શનથી માંડીને કેવલ જ્ઞાન પ્રગટ કરવાની વિધિ એ વિધિ બતાવી છે. જો સાંભળજો, ખુલાસો એનો ગાથામાં જે બોલ્યા હતા એનો ટીકામાં ખુલાસો છે. પદ્મ પ્રબંધાય ખુલાસો છે. નિશ્ચયથી જો પ્રાણ લગાવી તરી, નિશ્ચયની પ્રાણ લગાવી. નિશ્ચયથી 5 વર્ણ, પછી શું લખ્યું છે બોલજો? 5 રસ, પછી 2 ગંધ, પછી 8 સ્પર્શ, પછી સ્ત્રી પુરુષ નપુંસકાદી વિજાતીય વિભાવ વ્યંજન પર્યાય. બોલજો દરેક, એટલે શબ્દો થોડા મોઢે ચડે. પછી સંસ્થાનો, પછી વજ્રવિષદ નારાચાદી સહનનો. પુદગલોને છે કે પુદગલોને જ છે, પુદગલોને છે, પુદગલોને છે. પછી જીવોને. બસ બાકી વાત પછી લઈએ છીએ આપણે, બરાબર? આજનું લેસન આટલું આપણું શું વાત કરે છે. નિશ્ચયથી 5 વર્ણ, 5 રસ, 2 ગંધ, 8 સ્પર્શ, સ્ત્રી પુત્ર, સ્ત્રી પુરુષ નપુંસક આદિ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો, કુબ્જ આદિ સંસ્થાનો, વજ્ર વૃષભ નારાચાદી સહનનો. એ બધું કોને છે? પુદગલોને છે, જીવોને નથી. તો મારો હવે પ્રશ્ન એ છે કે હું કોણ છું? બાલકૃતિનો પહેલો પાઠ, હું જીવ છું. બરાબર છે કે નહીં? અને મારામાં શું છે? જ્ઞાન છે. હું જ્ઞાનથી એ પોતાનું આઈ કાર્ડ, આધાર કાર્ડ, આધાર કાર્ડ છે, આઈ કાર્ડ મારું છે કે હું જીવ છું. હવે આજે બધું બોલ્યા નિશ્ચયથી, આ બધું શું લખ્યા છે ને, એ બધું પુદગલોને જ છે, નથી એવું નહીં. આ બધું છે પણ પુદગલોને છે, જીવને નથી. તો બોલ્યા હું જીવ છું. પહેલું લખ્યું છે નિશ્ચયથી 5 વર્ણ. વર્ણ એટલે શું? રંગ. વર્ણ એટલે રંગ. કાળો, ધોળો, લાલ, પીળો, વાંદી વગેરે રંગ હોય છે કે નહીં? તો બોલો આપણા શરીરનો કયો રંગ છે? બોલો. તમારો રંગ શ્યામ છે કે ધોળો રંગ છે? બીજા અમુક લોકો રહેતા હોય, એ લોકોના રંગ એકદમ ધોળો રંગ હોય. તો અહીંયા કહે છે એ તો પુદગલની ચીજ છે. હું જીવ છું, એનો મતલબ મારામાં રંગ નથી કોઈ પણ પ્રકારનો. મને જો વાત એવી છે કે આ વાત વધારે શું કહું કે ભગવાન બનવાની વાત આપણને સાંભળવા મળી, એ ઘણું પુણ્ય છે. પણ એના માટે પુરુષાર્થ કરવો ને એ ખૂબ મહેનતની વાત છે. ના થાય નથી, થઈ જાય તો ઘડીકમાં થઈ જાય, એ અનંત કાળ નીકળી જાય. એટલા માટે કહ્યું કે પરસેવા ઉતરીને જે જીવને આ વાતનો સ્વીકાર કરતા, અંદર એડપ્ટ કરવાની વાત છે ને,
બજારમાં કપડા લેવા જવાના હોય ને, આ મોબાઈલ છે, ઘડિયાળ છે, તો આનો અહીંયા આવો કલર, અહીંયા આવો કલર, કપડાનો લાલ, પીળો, વાદળી, આ તે ચલાવે છે કે નહીં બધું? હવે એ બધું જીવને હોય કે ના હોય? હું એનાથી ભિન્ન છું કે નહીં? તો પછી આ લાલ, પીળા, વાદળી કલરમાં આપણો મનુષ્ય ભાવ આપણો પૂરો થાય, એ શું કહેવાય? એ આપણે મનુષ્ય ભાવ હાર્યા કહેવાય કે મનુષ્ય પર્યાય વિન કરી કહેવાય? મનુષ્ય પર્યાય શું થઈ ગયા? હારી ગયા ને. અને દરેક વખતે હવે શું કરવું, એ પાછી યાદ આવી જાય છે કે કહું છું કે કપડા જોવાનું લગ્ન વખતે બરાબર છે કે નહીં? હા, એ વખતે બધું ડેકોરેશન આખું ગોઠવે ને, બધું કેટલાય પ્રકારનું લાલ, પીળા, વાદળી. હવે આ ગાથા ક્યાં ગઈ? અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આ બધું કોને છે? આ બધું ભૂતગલને છે. અને હું તો એનાથી ભિન્ન છું. હા, હા, તો પછી રખડવું પડે ને. એનો ફળ ના મળે એવું ના થવું ને, વ્યવહાર પણ રખડવું તો પડે ને. અને એના કર્યા વગર મરી જવાય એવું તો હોતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? અને વ્યવહાર તો સિદ્ધ ભગવાનને જે આત્માના આશ્રય ક્ષાયિક સમ્યક તો પ્રગટ થઈ છે, એ વ્યવહાર. આ બધું તો સંસારમાં રખડવાનો વ્યવહાર છે. હોય તો એનું પણ રખડવાનું હોય. હા, અને એનો રસ તો એટલો વધતો જાય છે કે ન પૂછો વાત. કેટલા ચંપલ પણ ગોઠવશે ત્યાં આગળ, બરાબર છે ને? જૂતા. હવે આવા આવા મેં આ બધું એ શીખવાડે છે. એનું તો પણ એક તો તમને એવી જાતિનો એવા સ્થાનોમાં ન જવાનો ભાવ બને તો સારી વાત. કદાચ પરવશ થઈને જવું પડે તો હા 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 કરીને પણ આવી શકાય છે. પેલા લાગે કે આવી ગયા, હા 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 બરાબર. પણ એક એક વસ્તુ ઉઠાવીને જોઈ, એની પીએચડી કરી, પેલાના કરતા આ થોડું, પેલાના કરતા, પેલાના કરતા, પેલાના કરતા, પછી એનો નાસ્તા માટે પાછું બધું એનું બાયફર્કેશન, કે ગરમ ઠંડુ, આના ત્યાં. એ બધામાં જીવ એટલો ઊંડો ઉતરી જાય છે કે જીવવાણીમાં મનુષ્ય પર્યાયની એક સમયની કિંમત કેટલી કિંમતી છે. એક સમય એની જગ્યાએ વ્યર્થમાં આપણે દ્રષ્ટાંત કહ્યું એવી રીતે કેટલો સમય આપણો અન્યથા ચાલ્યો જાય છે. અને એ જે પરિણામ થાય છે એના ફળ નથી મળતા એવું તો હોતું નથી. ચલો ભાઈ, ફળ નથી મળતા, એ દરેક પરિણામના કર્મનો બંધ થાય છે. અને કર્મના પદની અંદર જીવ ક્યાં ગણિતમાં આવતા થઈ જશે. પછી લાલ, પીળા, વાદળી રંગ ગમે છે તો પેલા હોય છે ને વારંવાર પોતાના શરીરના રંગ બદલતા હોય છે, એવા પણ જીવો હોય છે, ત્યાં જન્મ થઈ જશે. એટલે મેં પહેલા કહ્યું ને કે જ્યારે આ વસ્તુની અંદરમાં સ્વીકારવાની વાત આવે ને કે હું આનાથી જુદો છું, ત્યારે જીવને પરસેવો થાય. એટલી એને એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બહારના પદાર્થોમાં એને એકત્વ બુદ્ધિના એમાંથી મને સુખ મળે, એના વગર હું અધૂરો, એવી જાતિના મિથ્યાત્વના ઊંધી માન્યતા એના મૂળિયા અંદરમાં એટલા ઊંડા ઉતરેલા છે. એમ નથી કહેતા કે એક નાનક છોડ હોય ને મૂળ ઊંડું ના હોય તો આમ ઉઠાવો તો તરત જ નીકળી જાય, પણ જેના મૂળ ઊંડા હોય ને પછી એમાં 4 જણ હલાવે તો કે ચિંતા નહીં કરો, તો મૂળ ઊંડા થાય. જો શું કહે છે? નિશ્ચયથી 5 વર્ણ ચાલે ને, એ બધા 5 તો કહ્યા, બાકી તો કેટલાય થઈ જશે ને. હા, નિશ્ચયથી 5 વર્ણ, પછી 5 રસ. રસ ખાટું, મીઠું, કડવું, કસાયેલો, આ તે બધા રસ. એનાથી પણ સીધા હું જીવ છું. કારણ આ રસ છે એ મતલબ ને એ પૂદગલનો ના છે. આ રસ કોની પર્યાય છે? એ પૂદગલની ચીજ છે. આપણે જમતી વખતે થોડું તીખું, ગળ્યું તીખું, ગળ્યું તીખું, ખ્યાલ આવે છે ને? હા, એકલું ગળ્યું તો શું વાંધો આવે? મોઢું ભાગી જાય, બરોબર. એટલે પાછું તીખું ખાવાનું, પછી ગળ્યું ખાવાનું, ગળ્યું તીખું, ગળ્યું તીખું, અને પાછું ખ્યાલ ને જમ્યા પછી હવે પાછું કહે ને થોડું મોઢું બગડી ગયું એટલે પાણીથી પાછું શું કરી દેવાનું? તમે ગળ્યું જ ખાધું છે, તીખું ખાધું ને, પછી તમને પાણી ના આપવામાં આવે, મોઢું બગડી ગયું છે. વિચાર કરો કે તું જેને સુખનું સાધન કહેતો હતો કે ગળ્યા તીખામાંથી સુખ મળે,
બે મારે શું કે આવી ચા જોઈએ, તો એ પીધું ને પછી તરત કે મુખવાસ નહીં તો મોઢું બગડ્યું, પણ મુખવાસ ખાધા પછી પણ પાછું શું જોઈએ? પાણી. એનો મતલબ એ સુખનું સાધન ક્યાં રહ્યું? મોઢું તો બગડી ગયું. આ સમજાય છે? પણ આની જેમ કહેવાય ને, જેને પેલું સર્પ ડસ્યું હોય ને, સર્પ કરડ્યું હોય એને કડવું લીમડો ખવડાવવામાં આવે, કડવું લીમડો, તો પણ એને મીઠો લાગે. સાપ ડસ્યું છે એમ કે આ બહારમાં કે મજા આવે છે, મૂળ વાત છે કે મિથ્યાત્વનો અજગર, મિથ્યાત્વનો સર્પ એને ડસ્યું છે, એટલે એમાં ના ગમે, એમાં ગમતું લાગે છે. એ કોઈ એમ કે નહીં તને કહો છો બધી વાત સાચી, પણ એમાં મજા તો આવે છે અમને. તો હું તમને કહું જરા, આ ભૂંડ જે હોય છે કાદવમાં પડેલું રહે છે, મેં કીધું કાદવનો પેલું કીચડ હોય ને, નાનું ખાડું હોય મોટું, એમાં પડ્યું હોય, તમે એને બહાર કાઢો ને તેને લાગે મારા પર કેવો ઉપસર્ગ કરો છો તમે, સમજાય છે કે એને બહાર કાઢીએ તેને એમ લાગે કે આપણે એમને ક્યાં ડિસ્ટર્બ કરવા માટે આવે. સમજણ પડે તો શું કહેવા માંગુ છું? મારી ભૂંડને એક ગંદકી વિષમ આપણે જોઈને આમ થાય, કદાચ ભૂલમાં એમાં પગ પડી ગયો હોય તો પણ ઘેરાને સીધું હોશ કરી નાખીએ. હવે એ એમાં પડ્યું હોય ને એને આપણે બહાર કાઢીએ તો એમ લાગે કરે નહીં, શાંતિથી મને રહેવા દો ને, શું કામ ડિસ્ટર્બ કરો છો? મને બસ જેવી રીતે એ ભૂંડને ગંદકીમાં મજા આવે છે ને, એવી રીતે જ્ઞાની ધર્માત્મા પુરુષો સંગત દૃષ્ટિ જીવો કહે છે કે આ અજ્ઞાની જીવોને બહારમાં જે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી છે ને, ખાન પાન ભોગ વિલાસ એ કહે છે અમને મજા આવે છે ને, તમે મળીશું રોજ પ્રવચન સ્વાધ્યાય શિબિર. અમને તો ઘરે સરસ મજાની ટીવીની સિરિયલો ચાલતી હોય. નરેન્દ્રભાઈ તમે બધા ફોન કરીને અમારા સરસ બધાના એપિસોડ ચાલ્યા જાય. અરે એ કહે છે એટલું ઝેર છે, અને બધું ખોટું હોય છે એની અંદર. કદાચ આપણે સાંભળ્યું છે. હવે એ પેલો બે લડતા હોય ને, પેલા બે જણ લડતા હોય છેલ્લે બીજા વચ્ચે જ્યાં પણ લડતા હોય, એમાં જે પેલો મેઇન છે એની આગળ બંદૂક પડેલી છે, અને પેલો એને ખૂબ મારે છે, એના બીજા સાથી જેને ખૂબ મારે છે. હવે આ સોફામાં બેઠા કે બંદૂક ઉઠાવે ને, બંદૂક કેમ નથી ઉઠાવ? બંદૂક એની જોડે જ છે. બંદૂક ઉઠાવ. ખ્યાલ જ નહીં. અરે બેઠા તે બંદૂક ઉઠાવ એનો મતલબ બંદૂક ઉઠાવીને તો ચલાવે ના પર, એ તો પાપ બાંધ્યું. પણ એને તો બંદૂક નહીં ઉઠાવવાના રૂપિયા મળે છે. કેમ કે નક્કી કરેલું છે કે આવી જાતિના એપિસોડમાં તારે આ પ્રમાણે બંદૂક પડે, પણ તારે નહીં ઉઠાવવાની. જો ઉઠાવે તો એ એનો રૂલ કેન્સલ થઈ જાય. એટલે એને તો નહીં ઉઠાવવાના રૂપિયા મળે છે. એ તો બધું કાલ્પનિક ચિત્ર છે બધું. અને આ બધું કાલ્પનિક અંદર બધા પાત્રો કાલ્પનિક હોય છે, કોઈ રિયલ હોતા નથી. બધું કાલ્પનિક પાત્ર જ હોય છે ને, જે અંદર ભાઈ બહેન પતિ પત્ની સાસુ બહુ જે કઈ બધા કાલ્પનિક પાત્ર. પણ આ એની અંદર બિલકુલ સમરસ એકમાં એકાકાર છે. જાણે એવું લાગે કે આની સાસુ છે ને, આની વહુ છે ને, આનો ભાઈ છે ને, આની બહેન છે, બિલકુલ જાય છે. સમજાય છે? એમાં રસ આવે છે. અરે વધારે શું કહું સાંભળજો, એ ટીવીની અંદર જે બધા પાત્રો બતાવે છે એ તો કાલ્પનિક છે, છતાં એમને રસ તરબોળ થઈને જોવે છે. આગળનો પ્રશ્ન એ છે કે ટીવીની વાત છોડી દો, પણ આપણે વર્તમાનમાં એટ પ્રેઝન્ટ લાઈફમાં જે આપણો પરિવાર છે, ટીવીની વાત પ્રેઝન્ટ લાઈફમાં આપણે જે માતા પિતા ભાઈ બહેન વગેરે જે એ બધું કાલ્પનિક છે કે રિયલ છે? કાલ્પનિક છે. આ મારો બે દીકરા બે દીકરી, અને અહીંયા પરણાવી અને અહીંયા પરણાવી, અમારા જમાઈને અમારા વહુને અમારા સાસુને અમારા વેવાઈને આ એ બધું કાલ્પનિક છે કે કલ્પના છે? યથાર્થ ક્યાં છે? કેમ કે હું જીવ છું, શરીર હું જીવ છું, શરીર અજીવ છે. હવે મારો પ્રશ્ન છે કે દીકરાનો સંબંધ શરીર સાથે છે કે જીવ સાથે છે? દીકરાનો સંબંધ કોની સાથે છે? આનાથી ખ્યાલ ને, દીકરો પત્ની આ એની સાથેનો રિલેશન છે. જીવ સાથેનો ક્યાં રિલેશન છે?
એટલે તો બોલે જહાં દેવ અપની નહીં દાન અપનો કોઈ, તો દેવ સાથેના રિલેશન છે. એટલે જૈન શાસન તો એ કહે છે કે આ બધું જે બહારમાં અત્યારે જે છે એ પણ કાલ્પનિક છે. તો ટીવી કે મૂવીમાં જે બતાવે એ તો એકદમ કાલ્પનિક છે. છે જો નિશ્ચયથી 5 વર્ણ 5 રસ પછી 2 ગંધ, 2 ગંધ સુગંધ ને દુર્ગંધ. આ બધું પૂતગલ ને હવે ક્યાં એક એકની વાત ખોલવા જઈશું આપણે. હા એ લગાવે છે ને તું આમાં તલફીમ કે જે કાંઈ, અરે એ તો બધી પૂતગલની જાત છે ને. અને આત્માની તો ચૈતન્યની સુગંધ છે. સુગંધ જોવી હોય ચૈતન્ય સુગંધ છે. જો 2 ગંધ પછી 8 સ્પર્શ. 8 સ્પર્શ. સ્પર્શની કેટલી પર્યાય છે? 8 છે ને. હલકું ભારે, ઠંડુ ગરમ, લૂકું ચીકણું અને કઠણ ને નરમ છે ને. તો આત્મા હલકો હોય કે ભારે હોય? આત્મા કેવો હલકો કે ભારે? આત્મા લૂકો હોય કે ચીકણો? બે રોટલી તો ભાઈ ઘી વાળી ને ઘી વગરની, એને બે રોટલી કેવી લાવું? ઘી વગરની, લૂખી. ઘી વાળી એટલે ચીકણી. આત્મા કેવો લૂકો હોય કે ચીકણો હોય? બરોબર. કેમ કે આ લૂકું અને ચીકણું એ તો પૂતગલ છે. બરાબર. એટલે આત્મા ના લૂકો છે ના ચીકણો છે. સમજાય છે? ના હલકો છે ના ભારે છે. મોબાઈલ લાઇટ વેઇટ વાળો જોઈએ કે વધારે વજન વાળો? ઘડિયાળ લાઇટ વેઇટ, ચશ્મા લાઇટ વેઇટ, બૂટ લાઇટ વેઇટ, બધું લાઇટ વેઇટ જોઈએ અને વજન વાળું ના જોઈએ જરા. હા આ ભગવાન આત્મા કેવું છે? આ કારણ પરમાત્મા હું કેવો છે? બોલો ગોવિંદભાઈ. વધારે વજન વાળો કે લાઇટ વેઇટ? વજન હું વેઇટલેસ છું, લાઇટ વેઇટ નહીં. કેમ કે જો તમે ભાઈ આ મોબાઈલ સમજો, એ લાઇટ વેઇટ ઓછામાં ઓછું જેટલું વજન હોય એવું, પણ જે તમે લેશો તો કમસે કમ એનું થોડું વજન તો આવશે કે નહીં આવે? એટલું વજન એ ખિસ્સામાં રાખવું તો પડશે ને. ચશ્મા એકદમ બહુ વજન નહીં, કાચ પણ પતલા હોવા જોઈએ. આ તે બિલકુલ પણ કંઈ વજન તો આવશે ને. એટલું તો તમારે એવો તો કોઈ પ્રોડક્ટ નહીં હોય ને ફેક્ટરી કે નહીં લો એટલું ઝીરો વજન અને લઈ જાઓ. તો કે છે સરવાળે તને વજન ગમતું નથી, વાત તો નક્કી છે, પણ આ તો તારી મજબૂરી છે કે આટલું વજન તારે રાખવું પડે છે. તો અહીંયા જિનેન્દ્ર ભગવાન બતાવે છે કે તું વજન વગરનું તત્વ છો, વેઇટલેસ. હું જીવ છું, મારામાં આ બધા પદાર્થોની જરૂર નથી. અને આ તો આંખેથી ઓછું દેખાય. ચશ્મા લગાવો. અહીંયા આ કારણ પરમાત્મામાં એ તાકાત છે. કારણ પરમાત્મામાં શક્તિ કઈ અગ્નિ પ્રગટ થાય, એમ આ કારણ પરમાત્મામાં એ તાકાત છે કે ચશ્મા ના લગાવવા પડે. આપણે ક્યારેય કહીએ છીએ ભગવાન મહાવીર સ્વામીને 42 વર્ષે કયું જ્ઞાન થયું હતું? કેવલ જ્ઞાન. અને આપણે 42 વર્ષે બેતાલા ખબર પડે છે ને. હા એટલે આંખેથી દેખાવાનું ઓછું થયું એટલે આપણે બેતાલા. જ્યારે ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ તો એ માતાના ઉદરમાં આવ્યા એ વખતે સમ્યક જ્ઞાન લઈને આવ્યા, અને 42 વર્ષ થઈને બેતાલા નહીં, એને આખું લોકાલોક એક સમયમાં જણાવવા લાગ્યા. એટલે ક્યારેક અહીંયા ખરીદને ખ્યાલ નથી, ઘણી વાર કહીએ છીએ કે અત્યારે કયો મોબાઈલ ચાલે છે ભાઈ તુષાર? 2G 3G 4G કયો? 4G સુધી આગળ નથી આવી કઈ હજુ. 4G 5G આવશે કે નહીં આવે? હા અહીંયા જિનેન્દ્ર ભગવાનના શાસનમાં KG ચાલે છે, 3G 4G નહીં. KG એટલે કેવલ જ્ઞાનનો K અને જ્ઞાનનો G. KG તમારા 3G 4G માં કેટલું પકડાય? બોલો શૈલેષભાઈ, કેટલું પકડાય? 3G 4G માં પકડાય, જલ્દી પકડાય. આમ થઈ તો કેટલું પકડાય? અને કેવલ જ્ઞાનમાં
એક સમયમાં આપણે અત્યારે જે સ્વાધ્યાય થઈ રહ્યો છે કેજી ની ચર્ચા કરી રહ્યા છે ને, ભગવાન મહાવીર સ્વામીને 2500 વર્ષ પહેલા જ્યારે કેવલ જ્ઞાન થયું, આદિનાથ ભગવાને હજારો વર્ષ પહેલા કે એ વખતે એમના જ્ઞાનમાં જણાવ્યું હતું કે તલોદમાં આ દિવસે 14 તારીખે 14 જુલાઈ શુક્રવારના દિવસે સાતમી સભામાં આ કેજીની ચર્ચા ચાલશે, 2G 3G 4G કેજી. એ તો એમને જ્યારે કેવલ જ્ઞાન થઈ ગયું વખતે એમના જ્ઞાનમાં પકડાયું છે. નેટ બંધ થાય જ હા, નેટ બંધ થાય જ નહીં. અહીંયા તો જતું રહ્યું છે, જામર લાગી ગયું, ફલાણું થઈ ગયું. હા, બેટરી કારણ નેટ ચાલુ હોય તો કાં તો પેલી બેટરી ડાઉન થઈ ગઈ, ચાર્જિંગ જતું રહ્યું, કાં તો ચાર્જિંગ જતું રહે, કાં તો નેટ જતું રહે. ખ્યાલ આવે છે કે નહીં? હા, ભગવાનને કેવલ જ્ઞાન પ્રગટ થાય મને આ કારણ પરમાત્મામાં એ તાકાત છે. આ કારણ પરમાત્મા કારણ જીવમાં એ તાકાત છે કે કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી ક્યારેય બેટરી ડિસ્ચાર્જ થાય નહીં. અને ક્યારે કે નહીં ભાઈ બહુ ટાઈમ થઈ ગયો, હવે હમણાંથી છેલ્લા થોડા ટાઈમથી નરકનું નથી દેખાતું, સ્વર્ગનું નથી, એવું ક્યારેય હોય નહીં. આંખમાં થોડું શું કહેવાય કોઈ તકલીફ થઈ ગઈ, આ તેવું કાંઈ નથી, તો આંખ જ નથી હોતી, ત્યાં તો આ પૂતગલ શરીર ચાલી જાય છે, એકલો અરૂપી આંખમાં હોય છે, એ તું છે. એટલે તો ગુરુદેવે આપણી વાત એવી છે, એક વખતે મળદા હોય મરેલા મળદા તો પણ સજીવન થઈ જાય, ઉભા થઈ જાય, એ વાત છે આવું ભાઈ. અને આ વાત રુચિથી, રસથી, પ્રેમથી જીવ સાંભળે છે ને, ખરેખર આ જ રિયલ ટ્રુથ છે. તો પણ જીવ કેટલા ઊંચા પુણ્ય પામે છે કે તમે ઇમેજ નહીં કરી શકો. આ પોણો કલાક તમે આ ધ્યાનથી જેને અંદરમાં રસ લઈને સાંભળ્યું ને, તો પણ એટલા પુણ્ય તમે કરતો. અને વર્તમાન શું કહેવાય તાત્કાલિક ફાયદાના હિસાબે કહીએ એટ પ્રેઝન્ટ કે પોણો કલાકમાં આખા દિવસના અંદરમાં થાક દોડધામ કસ્ટમર સાથેના તમારું જીએસટી અંદર એટલું સતાવ કરતું હશે, આ પોણો કલાકમાં બધું કચરો સાફ થઈ ગયો ને થોડું રિલીફ લાગે છે. તો સાંભળવામાં જ્યારે આટલું રિલીફ લાગે છે, હલકાપણું લાગે છે, તો રિયલમાં જ્યારે આ તત્વનો અનુભવ થાય તો વાત કેવી હોય એ છે. જો એ કહે છે 8 સ્પર્શ પછી સ્ત્રી પુરુષ નપુંસક આદિ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો. पुरुष की स्त्री मेल के फीमेल, હું જીવ, પાછા ભૂલી ગયા, હું જીવ છું, હું કારણ પરમાત્મા. અને જીવને મેલ કે ફિમેલ કે નપુંસક કાંઈ લાગુ પડે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એટલે મને આ હું સ્ત્રી પુરુષ એ તો આ શરીરના દેહ છે, સમજો કે અત્યારે પુરુષની પર્યાય છે અને દેહ છૂટી ગયો અને કદાચ સ્ત્રીની પર્યાયમાં ચાલી જાય તો સ્ત્રીનું શરીર બની જાય, ભલે દેવમાં જાય પણ દેવીમાં ઉત્પન્ન થાય. અને ઉપર દેવલોકમાં દેવી હોય સ્ત્રી પર્યાય, અને અહીંયા આવે અને પુરુષ પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય. પુરુષ પર્યાય છે પાપ કરે, જીવ નરકમાં ચાલે છે, નરકમાં બધા નપુંસક હોય છે, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય નપુંસક હોય છે. એ તો બધું ચેન્જ થયા કરે છે, પણ એની અંદરમાં જે જ્ઞાયક ભાવ કારણ પરમાત્મા થ્રુ આઉટ એવો ને એવો રહેલો છે, એમાં કોઈ જાતિની ગડબડ સડબડ થઈ એ તો અણિશુદ્ધ દૂધે ધોયેલો જે કહેવાય ને એવો જ રહ્યો છે, એ તું છે. એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું મનુષ્ય જ નથી ને, આ શરીર મારું નથી ને, એટલે પછી શરીરમાં ડાયાબિટીસ બીપી થાય તો મને કોઈ ટેન્શનનું કારણ નથી. કેમ કે જીવને ડાયાબિટીસ નથી થયો, જીવને બીપી નથી થયો, જીવ કોમામાં નથી ગયો. આ ગાથાઓ તાડપત્ર ઉપર કેટલાય વર્ષો પહેલા આ બધી વાતો લખીને આપણા ઉપર ઉપકાર કર્યો છે એમને. જો જગતમાં તો 1 મહિનાથી આપણે હેરાન થતા હોઈએ, પેટમાં દુખાતું હોય, 4-5 ડોક્ટર બદલીએ અને પછી કોઈ ડોક્ટરથી ફાયદો થઈ જાય તો એક કામ કરો, તમે મુંબઈ આ ડોક્ટરને બતાવી દો. અમે તમે ભાઈન્દર તો જાઓ છો ને, બતાવી દો એક વખતે. 1 મહિનાથી હેરાન થતા હતા, ડોક્ટરને બતાવીને તરત બીજા દિવસે ફાયદો થઈ ગયો. કેટલા ડોક્ટર બદલ્યા હતા, કેટલા રૂપિયા ખર્ચી કાઢ્યા. તે ડોક્ટરને તમે થેન્ક યુ કહેવાનો ભાવ આવશે કે નહીં આવે?
એમના પ્રત્યે ઉપકાર ખ્યાલ આવે છે કે નહીં? અને પછી બીજા કોઈને તળુદમાં પેટમાં દુખતો છે તો સીધા શું કહીશું? ભયંકર બતાવી આવો તમે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ ડોક્ટરને કહેવું. સમજે છે મારો કહેવાનો ભાવાર્થ? મારે એક મહિના સુધી પેટમાં દુખાતું હોય અને એનો ઈલાજ થવામાં કોઈ ડોક્ટર નિમિત્ત બની જાય અને આપણો પુણ્યનો ઉદય હતો સામાન્ય ડોક્ટર, તો પણ આપણે ડોક્ટર પ્રત્યે એક જાતિનો થેન્ક યુ નો, એક પ્રત્યે એના પ્રત્યે અહોભાવ આવે છે ને, તો વાત એવી છે કે આ જીવ એક મહિનાથી નથી રીબાતો. આ દુઃખી ક્યારથી છે? અનંત કાળથી જીવ અનંત દુઃખ ઉઠાવી રહ્યો છે, અનંત દુઃખ ઉઠાવી રહ્યો છે. વર્તમાનમાં બધા અત્યારે આપણને એવા તીવ્ર અસાતાના હૃદયો નથી દેખાતા. અત્યારે આ થોડોક ટાઈમ હો, 2, 5, 10 વર્ષ પછી જો સપનો ના રહ્યો ને તો સમજ દંડા પડવાના ચાલુ છે તારા. કોઈ બચાવવા વાળું નહીં હોય, બરાબર સમજી લેજે. આ તો કઈ થોડો પુણ્યનો ઉદય ચાલે છે. તો કહેવાનો આશય એ છે કે અનંત કાળથી તું અનંત દુઃખી થઈ રહ્યો છે. હવે એ દુઃખોથી છૂટવાનો જે ઉપાય બતાવે તો પેલા ડોક્ટર પ્રત્યે જે અહોભાવ આવે છે, તો આ 3 લોકના નાથ જીનેન્દ્ર ભગવાન પ્રત્યે તને એમની સ્તુતિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, પૂજન કરવી જોઈએ, એમના પ્રત્યે અહોભાવ આવવું જોઈએ. બધું કહેવાની જરૂર પડતી નથી. સહેજમાં અંદરમાં મસ્તક ત્યાં ઝૂકી જાય છે. એને એવું નથી કહેવું પડતું કે તમે ભગવાનને પગે કેમ નથી લાગતા. સહેજમાં ક્યાંય ઝૂકી જાય છે. હા, સ્ત્રી પુરુષ નપુંસકાદિ વિજાત્ય વિભાવ વ્યંજન પર્યાયો. વ્યંજન પર્યાય એટલે જે શરીરનો આકાર હોય ને, શરીરનો આકાર એને વ્યંજન પર્યાય કહે. વિવાહ વ્યંજન પર્યાય સંસાર દશામાં છે ને, વિવાહ વ્યંજન પર્યાય. પછી કુબ્જ આદિ સંસ્થાનો. સંસ્થાન એટલે શું? આકાર. આ શરીરના જે આકાર હોય ને, 6 પ્રકારના આકાર કયા છે ને? કુબ્જ, વામન, મુંડક, વામન, એ છે ને બધા અલગ અલગ પ્રકારના. તો એ જે સંસ્થાન આકાર, સમચતુરસ્ર સંસ્થાન, જીનેન્દ્ર ભગવાન હોય ને એમના શરીરનો આકાર સમચતુરસ્ર સંસ્થાન એટલે બિલકુલ આ મોઢાનો ભાગ તો એના પ્રોપોર્શનલ જ આંખ હોય, નાક પણ અહીંયાથી આટલું, કાન બિલકુલ બરાબર સિમેટ્રિકલ જે કહેવાય, દરેક અંગો ભાગ એ જીનેન્દ્ર ભગવાનનું પુણ્ય હોય છે કે એમનું શરીર એ પ્રમાણે હોય. બાકી ઘણી જગ્યાએ જે રીતે કે હાથ પગ દોરડી ને પેટ ગાગરડી, પેટ એકદમ ફૂલેલું હોય અને હાથ અને પગ એકદમ પતલા હોય. ઘણા હાથ પગ એકદમ જાડા હોય અને એકદમ વચ્ચેનો ભાગ એકદમ દુબળો હોય, એકદમ શરીર ઠીંગણું હોય. એ બધા આકારો કહે છે કે ભલે શરીરના આકારો ભલે હોય તો હોય, મારા એ આકાર, હું જીવ છું, આ બધા પૂદગલના આકાર. એટલે કદાચ શરીર એવું હોય તો પણ મને દુઃખનું કારણ નથી, અને શરીર બરાબર આમ પુણ્યના ઉદયથી સારું હોય તો મને એનું અભિમાન પણ નથી, કેમ કે એ પૂદગલની છાસ છે. પછી છેલ્લું કુબ્જ આદિ સંસ્થાન અને વજ્ર ઋષભ નારાજ આદિ સહનનું. સહનન એટલે હાડકાની મજબૂતાઈ. વજ્ર ઋષભ નારાજ સહનન, હાડકા એવા મજબૂત હોય. આપણે એક પગથી ચૂકી ગયા તો હાડકું અને વજ્ર ઋષભ નારાજ જે પેલું લખ્યું છે ને એવું સહનન હોય છે. આપણે ખ્યાલ છે કે જે હનુમાનજીનો જે જીવ એ ઉપરથી પડે છે ને, જે વિમાનમાંથી ઉપરથી પડે છે તો પથ્થરની શિલા હોય છે, મોટો પથ્થર, એ પડે છે તો પથ્થરના ટુકડા થઈ જાય છે. આવું નાનું બાળક અને ઉપરથી પડે અને પથ્થરના ટુકડા થઈ જાય, તેનું કારણ શું? કે જે હાડકા હોય છે ને એ વજ્રના હોય છે. વજ્ર ઋષભ નારાજ સહનન એના પણ અહીંયા કહે છે કે એ કોની જાત છે? એ પૂદગલની. તમને એની સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી. વિશેષ
આચાર્ય દ્વારા છે નિયમ સાર પરમાગમમાં ત્રીજો શુદ્ધ ભાવ અધિકાર ગાથા 45 ગાથાનો પાઠ કરીશું તેમાં સ્ત્રી પુરુષ આદિક નિશ્ચયથી 5 વર્ણ 5 રસ 2 ગંધ 8 સ્પર્શ સ્ત્રી પુરુષ નપુંસકાદિ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો ઉચ્ચાદિ સંસ્થાનો વજ્ર શરનાર આદિ સહનનો પૂદગલોને જ છે. મને નથી, મારામાં નથી, એ પૂદગલોને છે. ટોડરજી પણ લખ્યું ને પીઠિકામાં સમ્યજ્ઞાન ચંદ્રિકામાં મેં આત્મા અરુ પૂદગલ ખંડ મિલકે ભયો પરસ્પર બંધ. આ શરીર 5 વર્ણ 5 રસ 2 ગંધ 8 સ્પર્શ સ્ત્રી પુરુષ નપુંસકાદિ વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો આ બધું શરીરમાં ઘટિત થશે ને. બધું ખ્યાલ આવે છે. જ્યાં દેહથી આત્મા ભિન્ન છે એની અનુભૂતિ થઈ તો કે છે કે આ બધું મારું નથી એવું યથાર્થ પ્રતીતિ યથાર્થ જ્ઞાન થઈ ગયું છે. કેમ કે જો 5 વર્ણ એ પણ શરીરમાં બહાર તો ઘટિત થશે પણ દેહમાં ઘટિત થશે. 5 રસ એનો પૂદગલ છે, એનો કોઈ રસ છે, ગંધ છે વિશિષ્ટ કોઈ, સ્પર્શ છે એના, અને વિભાજિત વિજાતીય વિવાહ વ્યંજન પર્યાય શરીરની સંસ્થાન પણ દેહ સાથે સંબંધિત વજ્ર નારા સહન એ પણ આ બધું પૂદગલને છે. પછી સ્પષ્ટ કરી અસ્થિ નાસ્તિથી વાત અસ્થિથી જીવોને નથી આપ. હવે આગળ કહે છે સાંજે આપણે વાત કરી. હવે આગળ કહે છે સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને આગળ પણ આવી ગાથાઓ હશે થોડી. શું કહ્યું? સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવ. તો સંસારી જીવમાં સ્થાવર નામ કર્મયુક્ત જીવ એટલે કે એક ઇન્દ્રિય વાળા જીવ. પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એ બધા જે જીવો છે એમને માત્ર એક સ્પર્શન ઇન્દ્રિય હોય છે. એમને રસના ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણ ઇન્દ્રિય, મન એ એક ઇન્દ્રિય જે જીવ હોય છે. જીવ તો છે અંદરમાં પણ એને જે બહારમાં શરીર મળ્યું, જીવને જે શરીરનો સંયોગ થયો, એને જે પેકેજ મળ્યું, જેમ આપણે ગોલ્ડની ચેઇન લીધી તો ગોલ્ડની ચેઇન લીધી તેની સાથે એક બોક્સ આપશે, એક બેગ આપશે, એ બધું પેકેજ થયું ને બહારનું. ચેઇન લેશો
શાકભાજી વાળા જેવી પ્લાસ્ટિકની થેલીમાં શાક આપે છે એવી રીતે એ ચેઇન કોઈ એવામાં નહીં આપે. ચેઇન મોંઘી છે, તેનું પેકેજ પણ બહારમાં એવું હશે, અને એ ચેઇનની સામે શાક તો એકદમ સસ્તું છે, તેનું બહારનું પેકેજ પણ એવું હશે, પેકિંગ પણ એવું હશે. જીવ જે પરિણામ કરે છે ને, થોડી પરિણામની વાત, જેવા પરિણામ કરે તો અંદરમાં જીવના જે અંદરમાં જ્ઞાન દર્શનનો ઉઘાડ વધારે ઓછો, એની સાથે બહારમાં એને પેકેજ પણ એ પ્રકારનું બંધાય છે, અઘાતી કર્મનું પેકેજ પણ એવું બંધાશે. એટલે સમજો, એને એકેન્દ્રિય જીવને જ્ઞાનનો ક્ષયોક્ષમ ઘણો ઓછો હોય છે. જીવે અહીંયા તીવ્ર પાપના પરિણામ કર્યા, હવે એને જ્ઞાન એનું એટલું અવરાઈ ગયું, હવે એકદમ હીણું જ્ઞાન થવાનું છે, તો પછી એને બહારમાં શરીર 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય વાળું નહીં મળે. એવું પેકિંગ જોવા મળશે. એવી કર્ણાનિયોગની એવી પેકેજની એવી વ્યવસ્થા છે. તો જીવ એકેન્દ્રિયમાં ચાલી ગયો તો ત્યાં માત્ર એક સ્પર્શન ઇન્દ્રિય હોય છે. રસના, ઘ્રાણ, ચક્ષુ, કર્ણ ઇન્દ્રિય અને મન કોઈ નથી હોતું. એને અહીંયા કહે છે, સાંભળજો, સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત, સ્થાવર શબ્દ આવે ને પછી નામ કર્મ, નામ કર્મની 3 પ્રકૃતિ છે કે નહીં? કુલ 148 કર્મ પ્રકૃતિમાં નામ કર્મની અઘાતી કર્મમાં નામ કર્મ છે, એની 3 પ્રકૃતિ છે. આમ તો એની પણ ઘણી છે, સમજાય છે? જેમ દેવ ગતિ નામ કર્મ, તો દેવ ગતિમાં ભવનવાસી, તો ભવનવાસી નામનું નામ કર્મ, વ્યંતર નામનું નામ કર્મ. ભવનવાસીમાં પાછા અસુર કુમાર છે, તો અસુર કુમાર નામનું નામ કર્મ. આવી રીતે પાછા ભેદ થશે. હા, તો સમજો, એમ આપણને અત્યારે શરીર મળ્યું છે ને, આ તો ઔદારિક શરીર નામ કર્મનો ઉદય છે, એટલે આપણને ઔદારિક શરીર મળ્યું. આ આહાર વર્ગનાથી બન્યું, બરાબર છે? એવી રીતે એકેન્દ્રિય જીવ છે, એને સ્થાવર જીવ કહેવાય, અને 2 ઇન્દ્રિયથી ઉપર છે ને એને ત્રસ કહેવાય. જેને 2 ઇન્દ્રિય મળી ગઈ, સ્પર્શન પછી રસના ઇન્દ્રિય, એ ત્રસ જીવો કે 2 ઇન્દ્રિયથી ઉપરના બધા ત્રસ જીવ. એ સ્થાવર નામ કર્મનો ઉદય છે બહારમાં, તો અહીંયા જીવને એક ઇન્દ્રિય પણ જોવામાં આવે છે, અથવા તો એક ઇન્દ્રિય પણ છે તો સ્થાવર નામ કર્મનો ઉદય છે, અને 2 ઇન્દ્રિય એનાથી ઉપર જે છે ને તો ત્રસ નામ કર્મનો ઉદય છે. તો એકેન્દ્રિય જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય કર્યો. ત્યાં જો સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મ યુક્ત સંસારી જીવને કર્મ ફળ ચેતના હોય છે. હવે આ કર્મ ફળ ચેતના એ શું? કર્મ ફળ ચેતના અહીંયા પછીની લીટી પણ વાંચું છું. ત્રસ નામ કર્મ યુક્ત સંસારી જીવને, ત્રસ નામ કર્મ યુક્ત સંસારી જીવ, એના પહેલા જે વાંચીએ સ્થાવર નામ કર્મ યુક્ત સંસારી જીવને કર્મ ફળ ચેતના, અને ત્રસ નામ કર્મ યુક્ત સંસારી જીવને પછી શું લખ્યું છે? કાર્ય સહિત કર્મ ફળ ચેતના હોય છે. કાર્ય સહિત કર્મ ફળ ચેતના, કર્મ ફળ ચેતનાની સાથે શું લખ્યું? કાર્ય સહિત કર્મ ફળ ચેતના. તો જે ત્રસ નામ કર્મ છે ને, એ 2 ઇન્દ્રિયથી ઉપરના જે જીવો છે, 2 ઇન્દ્રિયથી ઉપરના જીવો, એમને કાર્ય સહિત કર્મ ફળ ચેતના છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એકેન્દ્રિય જીવો છે એમને માત્ર કર્મ ફળ ચેતના છે. એનો વિસ્તાર તો ઘણો છે, પણ આપણે ક્યારેક ફરીથી ચર્ચા કરીશું એની, પણ એનો ભાવ સમજો.
થોડે મોક્ષના પ્રકાશકમાં એનો ઇશારો થોડો કર્યો છે. ભાવ દીપિકામાં છેલ્લે આનું પ્રકરણ પણ છે. કર્મ ચેતના, કર્મફળ ચેતના, જ્ઞાન ચેતના, બે બીજું પ્રકરણ છે. અને દ્રવ્ય સંગ્રહમાં પણ એની ચર્ચા આવી છે અને પંચાસ્તિકાયમાં પણ ચર્ચા છે કર્મફળ ચેતનાની. તો એનો ભાવ સમજીએ આપણે. કર્મફળ ચેતના કોને હોય? પહેલા તો માત્ર કર્મફળ ચેતના કોને છે? એકેન્દ્રિય જીવ. એટલે કે એને જે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા ને એ માત્ર એનું ફળ જ ભોગવે છે, માત્ર ફળ ભોગવે. એનામાં કોઈ પ્રતિકાર કરવાની શક્તિ નથી. વનસ્પતિ હોય, વનસ્પતિને કોઈ આમ ઝાડવાના ટુકડા કરે અને પાંદડા લઈને, તો વનસ્પતિમાં કોઈ પ્રતિકાર કરવાની શક્તિ નથી હોતી. એ માત્ર ભોગવે છે, બસ દુઃખને ભોગવે છે, અનુભવે. એનામાં ના રિએક્ટ કરવાની શક્તિ છે, ના એ ભાગી જઈ શકે છે, ભાગી ના જઈ શકે, પોકાર ના કરી શકે. કેમ? કેમ કે એને વચન બલ નથી હોતું. ત્રણ બલ કહે ને, મન બલ, વચન બલ, કાય બલ. એમાં એકેન્દ્રિય જીવને માત્ર કાય બલ હોય છે, મન બલ ને વચન બલ હોતા નથી. 10 પ્રકારના પ્રાણ કહ્યા કે ના કહ્યા? 5 ઇન્દ્રિયો, 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુ. બરાબર છે કે નહીં? 5 ઇન્દ્રિયો, 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુ. એમાંથી એકેન્દ્રિય જીવને 5 ઇન્દ્રિયમાંથી માત્ર એક સ્પર્શન ઇન્દ્રિયો, 3 બલમાંથી માત્ર એક કાય બલ, શ્વાસોશ્વાસ અને આયુ. તો એકેન્દ્રિય જીવને કેટલા પ્રાણ હોય છે? 4 પ્રાણ હોય છે. બરાબર છે ને? અને અહીંયા પંચેન્દ્રિય સંગી છે ને, એને 10 પ્રાણ. આપણી વાત કરીએ તો બહારમાં વ્યવહારથી કેટલા પ્રાણ? 10. 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિય છે, 3 બલ છે, મન, વચન, કાય, શ્વાસોશ્વાસ અને 10 પ્રાણ છે. એકેન્દ્રિય જીવમાં જે ચાલ્યો જાય તો 10 પ્રાણમાંથી માત્ર એની પાસે કેટલા રહે છે? 4. એમાંથી 4 ઇન્દ્રિયો ગઈ, એની એક સ્પર્શન ઇન્દ્રિય રહી. બલમાંથી વચન બલ ને મન બલ ગયા, માત્ર શરીર રહ્યું, શ્વાસોશ્વાસ અને એનું આયુ કર્મનો રહેશે. તો ત્યાં એ અહીંયા કહે છે કે એકેન્દ્રિય જીવોની અંદર એ માત્ર એ કર્મનું જે ફળ આવે એ ફળને ભોગવે છે, બસ. એને આ પદાર્થો મને દુઃખના કારણે કે આ પદાર્થો મને દુઃખના કારણે એવું જ્ઞાન કરવાની પણ શક્તિ નથી. એનું જ્ઞાન પણ એટલું અવરાઈ ગયું છે. એ આપણને સમજાવ્યું દ્રષ્ટાંત કે આ પદાર્થ મને સુખનું કારણ છે, તેને મેળવવાની ઈચ્છા. પણ એમને તો જ્ઞાન પણ એટલું હીણું થઈ ગયું છે કે એનો પણ ખ્યાલ નથી. એટલે એ માત્ર દુઃખને ભોગવે છે. એનું નામ છે કર્મ ફળ ચેતના. ખાલી એક બે લાઈન તમને વાંચીને મોક્ષ ન કરતા કે વાત કેવા પરિણામ કરે કે એમાંથી નીકળે શ્રાવણમાંથી. હા, શ્રાવણમાંથી એના વિચારની શક્તિ નથી. જે કોઈ પરિણામ કરે તો જ વસ્તુ તો બાદ છે. હા હા. જો પ્રશ્ન છે મુકેશભાઈ કે એવા તો એને શું છે પ્રશ્ન? કેવા પરિણામ હશે તો નીકળતો છે વિચારની શક્તિ નથી. તો જો વિચાર એટલે આ પદાર્થ મને સુખનું કારણ છે કે આ પદાર્થ મને દુઃખનું કારણ છે કે એને એ જાતિનો વિચાર કરવાની એની શક્તિ નથી. પણ જ્ઞાનનો અંશ તો ખુલ્લો છે, જ્ઞાન જીરો નથી થઈ રહ્યું. વિશેષ જ્ઞાનનો ઉઘાડ નથી એક વાત. અને નીકળે છે તો કશાયની મંદતા તો ત્યાં થાય છે અને નીકળે છે. એ સાંભળો જરા. અનંત કાળથી એ નિગોડમાંથી નીકળ્યો જ નથી એવો એક જીવ નિત્ય નિગોડમાંથી નીકળે. સાંભળજો, નિત્ય નિગોડમાંથી નીકળ્યો, મનુષ્ય પર્યાય ધારણ કરી
8 વર્ષની ઉંમર થતાં સમ્યક દર્શન પ્રગટ કર્યું અંતર મુહૂર્તમાં, અને ત્યારબાદ મુનિ દીક્ષા અંગીકાર કરી, તરત જ સમ્યક દર્શન પ્રગટ કર્યું, મુનિ દીક્ષા અંગીકાર કરી અંતર મુહૂર્તમાં શપથ શ્રેણી માળી શુક્લ ધ્યાન પૂર્વક કેવલ ધ્યાન પ્રગટ કરી દે છે. નિત્ય નિરોધમાંથી નીકળેલો છે. હવે મારો તમને પ્રશ્ન એ છે કે એ તદભવ મોક્ષગામી થયો કે ના થયો? તદભવ મોક્ષગામીને કયું સહનન હોય? કયું સહનન? વજ્ર વૃષભ નારાજ સહનન. હવે મારો પ્રશ્ન એ છે કે વજ્ર વૃષભ નારાજ સહનનનું પુણ્ય એને ક્યાં પામ્યું? ક્યાં પામ્યું એને પુણ્ય વજ્ર વૃષભ નારાજ? નિત્ય નિરોધ માને એને બીજી કોઈ પર્યાય તો જોઈ નથી, અને સીધો મનુષ્ય પર્યાયમાં આવ્યો, તો મનુષ્ય પર્યાયમાં આવ્યા પછી સહનન થોડું બંધાય છે? એ તો જન્મ થાય ત્યારથી સહનન લઈને આવે છે. એટલે કહેવાનો આશય વજ્રવૃષભ નારા સહનન જેવા પુણ્ય તો એ નિત્ય નિરોધનો જીવ પણ કશાયની મંદતા કરીને બાંધી લે છે. એ બહુ મોટી વાત નથી. કશાયની મંદતા એ સમજાય છે? કશાયની મંદતા એ લેશિયાના અંતર્ગત જાય છે, અને કશાયનો અભાવ, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન અભાવ, એ વસ્તુ અલગ છે. જીવને કશાયની મંદતા તો અનંતવાર કરી, તો કૃષ્ણ લેશિયામાંથી શુક્લ લેશિયા થઈ, એનાથી કોઈ ફરક નથી પડતો ભવમાં. ભવ તો એના ચાલુ રહે છે. દેવ પર્યાયમાં જશે, ફરી મનુષ્ય થઈને પાછો નરક નિગોદમાં ચાલ્યો જશે. એટલે સવાલ અનંતાનુબંધી કશાયનો અભાવ આત્માના આશ્રય થાય છે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ ના કરી, જે આપણો ચાલતો વિષય છે, એ કારણ પરમાત્માની એને દ્રષ્ટિ ના કરી, નિજ કારણ સમયસાર જે નિર્દંડ છે, નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિર્દોષ છે, એવા પોતાના પરમ પારિણામિક ભાવ, જ્ઞાયક ભાવને ન જોયો. એટલા માટે જીવને આવા ભાવ કરવા પડે છે. આમાં લખી છે, પેલી જે ઘણું લખી છે, ખાલી એકાદ બતાવું તમને. આમાં ભાવ દીપિકામાં પણ છે. જે લખે છે એકેન્દ્રિય જીવો શક્તિહીન છે, તેમને કોઈ કારણથી કશાય થાય છે, પણ તેઓ કંઈ કરી શકતા નથી. બહારમાં કંઈ ક્રિયા નહીં દેખાય, ખ્યાલ આવે છે ને? કંઈ કરી શકતા નથી. તેથી તેમનો કશાય બહાર પ્રગટ થતો નથી. માત્ર પોતે જ દુઃખી થઈ રહ્યા છે. વળી એમ જાણવું કે જ્યાં કશાય ઘણું હોય અને શક્તિ અલ્પ હોય, ત્યાં ઘણું જ દુઃખ થાય છે. આગળ જતા લખે છે, એમના દુઃખ તો એ જ ભોગવે અને શ્રી કેવલી ભગવાન જાણે. વાત કરો, એ ભોગવે અને કેવલી ભગવાન જાણે. અને આ જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિયમાં જાય છે, અને અત્યારે પણ આત્માની આરાધનાના ભાવોને ઉર્ધ્વ ના રાખ્યા તો ગુરુદેવ શ્રી કહે છે કે અનંત કાળે તું ઈયળ પણ નહીં બને. ઈયળ એટલે સમજી ગયા ને? બે ઇન્દ્રિયમાં નહીં બને, એક ઇન્દ્રિયમાં ચાલ્યો જઈશ. આ કોઈ પોપાભાઈનો રાજ નથી. અંધેરી નગરી કંટુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાધા, એવું નથી. અરે નકુલ અને સહદેવ વિતરાગી સંતો, એમને એક પ્રશસ્ત શુભરાજ થયો, એમાં બે ભાવ વધી ગયા. ભાવલિંગી મુનિરાજ, અને તારા 24 કલાક પાપના પરિણામ ચાલે, અને તું કે અંદર ગુરુદેવ મળી ગયા, અને અમે તો ગુરુદેવના ભક્ત છીએ, ને અમે તો આમ એવા પોતાના મનમાં લાડવા નહીં બાળતો ભાઈ. જો અરે ભગવાનના શરણમાં ના જઈએ ને તું અનંતવાર. ગુરુદેવ મળ્યા, ગુરુદેવ એ ભગવાનના ચોથું ગુણસ્થાન છે. સાક્ષાત તીર્થંકર ભગવાનના સમવશરણમાં તો જઈ આવ્યો. કેવડી આગળ રહી ગયો, ઓળો ગયો ને. વિકલેન્દ્રિયમાં તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની શક્તિ ન હોવાથી અજ્ઞાની લોક તેમના દુઃખોને જાણતા નથી.
એ એને દુઃખને નથી જાણતા, અજ્ઞાની. તો એ આ વનસ્પતિને આમ છેદન ભેદન કરવામાં આવે તો એને દુઃખ થાય, એવું એને ક્યાં ખ્યાલ આવે છે? એ તો કે ને લોન હોય તો લોનની ઉપર પણ ચાલે, પણ એને એવું નથી લાગતું કે આ જીવને દુઃખ થાય છે. તો કહેવાનો આશય એ છે અહીંયા કર્મ ફળ ચેતનામાં એ માત્ર દુઃખને શું કરે છે? ભોગવે છે. અને કર્મ ચેતનામાં શું છે? જો હવે આગળ કર્મ ફળ ચેતના જોયું આગળ. ત્રસનામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મ ફળ ચેતના હોય છે. ત્રસનામ એટલે બે ઇન્દ્રિયથી ઉપરના જીવ, એમને શું કે કાર્ય સહિત કર્મ ફળ ચેતના. કાર્ય સહિત એટલે એ સીધી વાત થઈ ને, બે ઇન્દ્રિય જીવો છે ને ત્રણ, એનામાં લડવાની, પોકાર કરવાની, ભાગી જવાની એ એનામાં શક્તિ છે, જોવામાં આવશે. ને ઈયળને તમે આમ કરો તો પછી આમ ખસી જશે કે નહીં ખસે? અને એક બાજુ ખસી જશે, ટર્ન લઈ જશે ત્યાં આગળ. તો એનામાં એ આમ અડ્યા તો આમ જવું તો એનામાં એક વ્યક્ત કરવાની શક્તિ, એ કશાયને વ્યક્ત કરવાનું બહારમાં કાર્ય જોવામાં આવે છે. એટલે એને કાર્ય સહિત કર્મ ફળ ચેતના. દુઃખ તો ભોગવે છે પણ બહારમાં એને જોવામાં પણ આવે છે, એ કાર્ય સહિત કર્મ ફળ ચેતના છે. બે ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય વાળાને એક ઇન્દ્રિય વધારતા જાવે તો અલગ અલગ થશે. દરેક એક ઇન્દ્રિય વધારતા જવું પડશે તમારે, બરાબર છે ને? અને પાંચ ઇન્દ્રિય સંગની થશે ત્યારે મન વાળું આવશે, ત્યારે મન જોડાશે. બાકી તો એક ઇન્દ્રિય વધારતા જાઓ. બે ઇન્દ્રિય વાળાને 6, બે ઇન્દ્રિય વાળાને 6, એક વચન બળ વધી ગયું અને એક ઇન્દ્રિય વધી ગઈ. ત્રણ ઇન્દ્રિય વાળાને 7, ચાર ઇન્દ્રિય વાળાને 8, એ પ્રમાણે એમાં જો કે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવો હોય ને, એમને વચન બળ હોય, બોલી શકે. આ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવોને કાન હોય કે ના હોય? સાંભળી શકે કે ના સાંભળી શકે? જો સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને છેલ્લી કર્ણ. કર્ણેન્દ્રિય માટે કર્ણેન્દ્રિય 5 ઇન્દ્રિય વાળું જીવ એને કર્ણેન્દ્રિય જોવામાં. એટલે વિકલ્પત્રય જીવો છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવો વિકલ્પત્રય જીવ કહેવાય. વિકલ્પ એટલે પૂરી ઇન્દ્રિયો નથી. ત્રય એટલે ત્રણ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એટલે ઈયળ, અળસિયા, મંકોડા, કીડી, માખણ, મચ્છર, એ બધા માખી છે, એ બધા વિકલ્પત્રય જીવો બોલી શકે, બોલે, વચન બળ છે, બોલે ખરા, પણ એ બોલે ને એ સાંભળી ના શકે. કાન નથી ને એમને, કર્ણેન્દ્રિય નથી. વચન બળ છે તો બોલે ખરા પણ સાંભળે નહીં. વાત તો જુદી કેવી છે, બરાબર છે તો બરાબર છે, વાત તો શું કેવી છે. એમ આ ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાનની આગળ જઈને બોલે તો છે, પણ જિનેન્દ્ર ભગવાન જે કહે છે સાંભળતો નથી. હવે બરાબર છે ને? વિકલ્પત્રય જીવો તું થયો કે ના થયો? વિકલ્પત્રય જીવો બોલે પણ સાંભળે નહીં. એવી રીતે તું ભગવાનની આગળ બોલે તો છે બધું. આદિનાથ ભગવાન મારી વિનંતી સુનો, આમ બધું બોલે, પણ ભગવાન કહે છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણો. કે તું આત્માનો અનુભવ કર, નિજ કારણ પરમાત્માની સામે જો. તો ભગવાન બોલે છે પણ એ સાંભળતો નથી. અને બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો આ ભગવાનની આગળ સ્તુતિ કરશે પણ એને પ્રવચન સાંભળવાનો એની પાસે સમય હોતો નથી. પ્રવચન એટલે ખ્યાલ આવે ને, વ્યાખ્યાનમાં ભગવાન જે કહે છે ને એ સંભળાવવામાં આવે છે. ડોક્ટરની આગળ એવું નથી હોતું. ડોક્ટરની આગળ તો આપણે બધા તકલીફો રજૂઆત કરી, પછી ડોક્ટરનો બોલવાનો નંબર કે સોરી સાહેબ મને ટાઈમ નથી, હું પછી કાલે મળી જઈશ. ત્યાં તો
તારી સુનો ભવી મંથિરા જો ચાહો. ત્યાં તો બિલકુલ ધ્યાન દઈને સાંભળે કે સાહેબ સવારે લેવાની કે સાંજે ખાલી પેટે કે દૂધ સાથે જમ્યા પછી 3 વાર પૂછે. અને અહીંયા જિનેન્દ્ર ભગવાનની આગળ કહ્યું તો ખરું, અમને તો ભૂમિ 4 ગતિયા. પછી ભગવાન કહે છે જિનેન્દ્ર ભગવાનની વાણીને રસપૂર્વક સાંભળવાના પરિણામ નથી ને. જો કહે છે જો ત્રસ નામ કર્મયુક્ત જીવોને, ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મ ફળ ચેતના હોય છે. બે થઈ ગઈ. હવે આગળ કાર્ય પરમાત્મા. હવે સાંજે કારણ પરમાત્માની વાત આવી હતી, ત્યારે પછી કાર્ય પરમાત્મા. કાર્ય પરમાત્મા કોને કહેવાય? કે જે અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન પર્યાયમાં જેને અનંત ચતુષ્ટય પ્રગટ થયા એ કાર્ય પરમાત્મા છે. જેમ લીંબી પીપળની વાત કરીને 64 પોરીથી ખાસ પ્રગટ થઈ ગઈ એ કાર્ય થયું, એમ પર્યાયની અંદર જે જીવ ભગવાન બની ગયો એ કાર્ય પરમાત્મા. જેમ ઋષભદેવ, અજીતનાથ, મહાવીર ભગવાન 24 તીર્થંકર જે છે ને એ શું છે? કાર્ય પરમાત્મા. મહાવીર ક્ષેત્રમાં શ્રીમંદર ભગવાન યુગ મંદર 20 બિરાજે છે એ શું છે? કાર્ય પરમાત્મા. અને ઉપર સિદ્ધાલયમાં એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે એ પણ શું છે? બધા કાર્ય પરમાત્મા. બરાબર છે ને? હવે જો કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને, કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્મા. તો અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન તો કાર્ય પરમાત્મા છે. તો કારણ પરમાત્મા કોણ છે? કારણ પરમાત્મા એ જગતમાં જેટલા જીવ છે ને એ બધા કારણ પરમાત્મા છે. કે દરેકમાં ભગવાન બનવાનું સામર્થ્ય છે. બરાબર? એમ કહ્યું ને દિવાસળીનું જે બોક્સ છે એમાં 50 દિવાસળી છે, તો કઈ દિવાસળીમાં અગ્નિ પ્રગટ થવાની શક્તિ નથી? તો બધામાં છે. બધામાં છે. જેટલા પણ જીવ છે એમાં બધામાં ભગવાન બનવાની શક્તિ છે. તો કારણ પરમાત્મા તો બધા છે, પણ કાર્ય પરમાત્મા કે જે એક કારણ પરમાત્માનો આશ્રય લીધો અને પર્યાયની અંદર એ सकल परमात्मा ने निकल परमात्मा दशा प्रकट થાય એ કાર્ય પરમાત્માના અંતર્ગત જાય છે. એ કહે છે એમની કઈ ચેતના એ કહે છે જો કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આ 3 ચેતનાની વાત આવી ને. એક કર્મ ફળ ચેતના, બીજી કાર્ય સહિત કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, પછી કર્મ ચેતના, અને ત્રીજી વાત આવી જ્ઞાન ચેતના. કર્મ ફળ ચેતના કોને કહી? એકેન્દ્રિય જીવને. બરાબર છે કે નહીં? અને કર્મ ચેતના કોને કહી? કે આ ત્રસ્નામ કર્મયુક્ત સંસારી જીવ છે એને કહી. જ્ઞાન ચેતના કોને કહી? તો જ્ઞાન ચેતના કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્માને જ્ઞાન ચેતના કહી. અને આ વાત ટીકામાં આવી ક્યાંથી ટીકામાં વાત આવી? કે મૂળ તમે કુંજકુંદેવની ગાથા જોશો ને તો ગાથામાં લખે ને જીવ ચેતના ગુણ 43 ગાથા છે કે નહીં? પહેલી લીટી 45 ગાથા વાળું આપણે એ સાંજના સ્વાધ્યાયમાં એની ચર્ચા કરી કે સ્ત્રી પુરુષ આદિ પર્યાયો રસ વર્ણ ગંધ સ્પર્શ ને સંસ્થાન તેમજ સહનન સૌ છે તેની જીવન એ જીવ દ્રવ્યને નથી. તો પદ્મ પ્રમાણધારી એ પણ ખુલાસો કરે કે જીવને નથી તો કોને છે? પુરુષને છે. એ પદ્મ પ્રમાણધારી ખુલાસો કરે. પહેલી ગાથા. બીજી ગાથા જીવ ચેતના ગુણ. આ ચેતના ગુણ એના પરથી ખુલાસો આવે. આ કર્મ ચેતના, કર્મ ફળ ચેતના શું કામ મૂકવું પડે? કે તારો જે દ્રષ્ટિનો વિષય છે ને, સમ્યક દર્શનનો વિષય, એમાં આ કર્મ ચેતનાને તું ના જો, કર્મ ફળ ચેતનાને પણ તું ના જો. છે તો ભલે હોય પણ તારે એની સામે નથી જોવાનું, તારે જ્ઞાન ચેતનાની સામે જોવાનું. જ્ઞાન ચેતનાના બે વેગ. એક કાર્ય પરમાત્માને કયા? જ્ઞાન ચેતનામાં બે ઘટિત થાય છે. જ્ઞાન ચેતનામાં કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા. પછી એમાંથી
કાર્ય પરમાત્માને કારણ પરમાત્માથી કોનો આશ્રય લેવો એ પણ વાત કરશે પાછી હવે. બરાબર છે આટલે સુધી? જો બહુ સરસ વાત છે કે કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. જ્ઞાન ચેતનાની આગળ શું લખ્યું છે? શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. તેથી જ કાર્ય સમયસારને કે કારણ સમયસારને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એક વાત સાથે પણ ચર્ચા કરી દઈએ કે સમ્યક દર્શન પ્રગટ થયું ને, સમ્યક દર્શન પ્રગટ થયું મોક્ષ માર્ગ, તો સમ્યક દ્રષ્ટિ જીવને પણ શુદ્ધ જ્ઞાન ચેતના કહીશું આપણે. એ અધ્યાત્મની વિવક્ષાથી છે ને શુદ્ધ જ્ઞાન ચેતના. જેટલા અંશમાં વિતરાગતા પ્રગતિ છે ને એટલી જ્ઞાન ચેતના છે સાધક દશામાં, અને જેટલો રાગ છે ને એટલી કર્મ ચેતના છે. બે ધારા થઈ ને ત્યાં આગળ. શુદ્ધ જ્ઞાન ચેતના અને જેટલો રાગ છે એટલી કર્મ ચેતના, જેને આપણે કર્મ ધારા અને જ્ઞાન ધારા કહીએ ને, તો કર્મ ધારા એ કર્મ ચેતના અને જ્ઞાન ધારા એ જ્ઞાન ચેતના. બરાબર? એ સાધક દશામાં જોવામાં આવે છે. પણ અહીંયા આ ગાથામાં કર્મ બ્રહ્મધારી દેવ જે સાધક દશામાં જ્યાં હોય છે ને સ્થિતિ, એની વાત નથી કરીએ. સીધી ડાયરેક્ટ પૂર્ણ થઈ ગયું ને શુદ્ધ જ્ઞાન ચેતનાની વાત કરી. જે મિશ્રવાળી વાત કરી નથી, પણ મિશ્રવાળી વાત પણ સમયસારમાં આવેલી છે, પણ આપણે એમાં જતા નથી. જે કર્મ બ્રહ્મધારી જે વાતને ફોકસ કરે છે ને એને સમજીએ છીએ આપણે. તો ત્રણ પ્રકાર થઈ ગયા. બરાબર છે ને? કર્મ ફળ ચેતના, કર્મ ચેતના અને જ્ઞાન ચેતના. એમાં કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનાની સામે તારે નથી જોવાનું. બરાબર છે? હવે જ્ઞાન ચેતના એક કારણ પરમાત્માને અને કાર્ય પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. બરાબર? હવે એમાંથી મારે કોનો આશ્રય લેવો? કાર્ય પરમાત્માનો કે કારણ પરમાત્માનો? કેમ કે બંનેને શુદ્ધ જ્ઞાન ચેતના કહી. હવે આગળની લીટીમાં ખુલાસો કરે છે જો આથી સહજ શુદ્ધ, સાંભળજો, આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ, પછી શું આવ્યું જોરથી બોલશો તમે? નિજ કારણ પરમાત્મા. કોણ નીકળી ગયું? જ્ઞાન શુદ્ધ જ્ઞાન ચેતનામાંથી કોણ નીકળી ગયું? કાર્ય પરમાત્મા નીકળી ગયા. એ નીકળી ગયા. એ કર્મ ચેતના કર્મ ફળ ચેતના તો ગયું, ત્યાંથી ઉપયોગ હટાવો. અને અરહંત અને સિદ્ધ ભગવાનની સામે આપણો ઉપયોગ લાગ્યો હતો ને, તો ત્યાંથી પણ ઉપયોગ હટાવી દો. હવે એ પણ દ્રષ્ટિનો વિષય નથી. ભલે એ કાર્ય પરમાત્મા છે ને શુદ્ધ જ્ઞાન ચેતના છે, પણ મારી શુદ્ધ જ્ઞાન ચેતના નથી ને. મારી શુદ્ધ જ્ઞાન છે કે તમારી પાસે તમારા લાખ રૂપિયા, મારી પાસે મારા લાખ રૂપિયા. તમારા લાખ રૂપિયા મારા શું કામના? કોઈ કામના નહીં ને. એમ તમારી પર્યાયમાં જે કાર્ય ચેતના પ્રગતિ છે શુદ્ધ જ્ઞાન ચેતના, એ ભગવાનની પ્રગતિ છે, મારા શું કામની? એટલે કહે છે જો અહીંયા આથી સહેજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા. નિજ કારણ પરમાત્મા. જો કારણ પરમાત્મામાં આગળ બધે નિજ કારણ પરમાત્મા સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સર્વદા એક રૂપ હોવાથી ઉપાધિ છે. આ લાવીને મૂકી દીધું, નિષ્કર્ષ મૂકી દીધું, જીવ ચેતનાનો એનો ખુલાસો થઈ ગયો. સંસાર અવસ્થામાં કે મોક્ષ અવસ્થામાં. જો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના સંસાર અવસ્થામાં હોય કે મોક્ષ અવસ્થામાં? કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના સંસાર અવસ્થામાં. કેવી રીતે ખબર પડી સંસાર અવસ્થામાં? કેમ કે કર્મ ફળ ચેતનામાં કયા કર્મનો ઉદય કર્યો? સ્થાવર નામ કર્મનો ઉદય. કર્મ ચેતનામાં રસ નામ કર્મનો. અને જે સિદ્ધ દશા પ્રગટ થાય છે ત્યાં નામ કર્મ હોતા જ નથી. બરાબર છે કે? એટલે
અહીંયા જે નિજ કારણ પરમાત્મા છે ને એ સંસાર અવસ્થામાં પણ જોવામાં આવે છે, મોક્ષ અવસ્થામાં પણ જોવામાં આવે છે. કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના સંસાર દશામાં જોવામાં આવે પણ મોક્ષ દશામાં ના જોવામાં આવે. અને કાર્ય પરમાત્મા એમની તો શુદ્ધ જ્ઞાન ચેતના છે, પણ એ ઉપાધિ કેમ નથી? અરહંત અને સિદ્ધ ભગવાનની શુદ્ધ જ્ઞાન ચેતના એ ઉપાધિ કેમ નથી? કેમ કે એ તો એ શુદ્ધ જ્ઞાન ચેતના તો મોક્ષ દશામાં જોવામાં આવે છે. મોક્ષ દશામાં એ પહેલા નથી જોવામાં આવતી. જ્યારે મારી જ્ઞાન ચેતના, મારી શુદ્ધ જ્ઞાન ચેતના, ચાહે સંસાર અવસ્થા હો કે ચાહે મોક્ષ અવસ્થા હો, એટલા માટે મારી શુદ્ધ જ્ઞાન ચેતના જે નિજ કારણ પરમાત્માની એ મને ઉપાધિ છે. કેમ કે જો એમને તો પર્યાયમાં પ્રગટ થયું છે, એ તો પ્રગટ થઈ ગયું, મારા માટે ઉપાધિ ક્યાંથી હોય? અને કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના તો નીકળી જાય છે. એટલે જીવ ચેતના ગુણ એ કુંદકુંદ દેવે જે શબ્દ લખ્યો એનો એને ખુલાસો કરીને વાત સ્પષ્ટ કરી. અને જો આ જે ગાથા છે ને, આ ગાથા કયા નંબરની ગાથા? 46 નંબરની ગાથા, 46. એ અલિંગ્રહણની ગાથા કહેવાય છે. અલિંગ્રહણની. અને પાંચે પરમાત્મા સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા, અષ્ટપાઉલ બધામાં આ અલિંગ્રહણની ગાથા તમને જોવા મળશે. પ્રવચનસારમાં 172 ગાથા છે. 172 ગાથામાંથી અમૃતચંદ્ર આચાર્યએ અલિંગ્રહણના 20 બોલ છે, પ્રસિદ્ધ છે અલિંગ્રહણના 20 બોલ. અને સમયસારમાં 45 નંબરની ગાથા, 49 નંબરની ગાથા, જે ચેતના ગુણ સકલ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ એક થકી. અને ધવલાની અંદર પણ એક ગાથા છે, ગુરુદેવના પ્રવચનમાં આવે છે. એટલે બહુ મહત્વપૂર્ણ ગાથા છે. શું કહે છે અહીંયા? છે ને ડિસેમ્બરમાં પાયંદરની છે ને સાઉથની જાત્રા છે ને, એમાં લખાવી છે ગાથા. ગઈતા લેવાની છે 49 અલિંગ્રહણ. બહુ સુંદર ગાથા છે. સમય સારો બોલ છે ને બધા અરસના ચબોલ અગંધના જે નીકાળી દીધી ને, અરસ અરૂપ ગાથામાં વાંચીને આપણે જીવ ચેતના ગુણ છે ને, જીવ ચેતના ગુણ અરસ રૂપ, અરસ અરૂપ અગંધ અશબ્દ અવ્યક્ત, તો ત્યાં દરેકના 6 બોલ છે. અરસના, અગંધના, અવ્યક્તના પણ બોલ કહ્યા. અને ગુરુદેવ અવ્યક્તના બોલના તો ખૂબ વખાણ કરે છે ને. જો હવે આગળ, આથી સહેજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સર્વદા એટલે કાળ, સર્વદા એટલે કાળ, કાળ સાથે સર્વત્ર એટલે એરિયા, ક્ષેત્ર, સર્વદા એટલે કાળ, ભૂત વર્તમાન ભવિષ્ય, સર્વદા પછી શું લખ્યું છે? એક રૂપ હોવા, એક રૂપ હોવા. ઉપાધિ છે એ એક રૂપ છે, એમાં કોઈ ચેન્જ હોતો નથી. એમાં આપણે દ્રષ્ટાંતના રૂપમાં કે આપણે નાના હતા, પછી થોડાક મોટા થયા, પછી થોડાક મોટા, પછી થોડાક મોટા, તો શરીરની અવસ્થા તો શું થતી જાય? બદલાય. પણ એમાં આપણને જે વ્યક્તિને જે નામથી ઓળખીએ, જે નામથી, એ નામ તો એનું એ જ રહે છે. નામ તો એક રૂપ રહે. શરીરનું રૂપ બદલાયું પણ એને એક જ નામ છે, એક રૂપ. એમ આ સમ્યક દર્શનનો વિષય જ્ઞાયક ભાવ એ અનાદિ અનંત એક રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ રહ્યું છે. એ કહે છે જો એક રૂપ હોવાથી ઉપાધિ છે. એમ શું લખ્યું છે? હે શિષ્ય
એટલે આપણને કહી રહ્યા છે કે શિષ્ય તું જાણ, જાણ એટલે અહીંયા સ્વસંવેદનથી તું આ પ્રમાણે જાણ, માત્ર શાસ્ત્રથી નક્કી કરી દીધું એમ આવે છે. એવી રીતે એકત્વ સપ્તતિમાં શ્રી પદ્મનંદી આચાર્ય દેવકૃત पद्मनंदी पंचविंशति का नामना शास्त्र ने विषय एकत्व सप्तति नामना अधिकार में 79 श्लोक द्वारा कह્યું છે કે શું કહ્યું છે? જો ઉપર વાંચીએ છે શબ્દ છે ને, आत्मा भिन्न तदनुगतिमा कर्म भिन्नं तयोर्यां प्रत्यासक्ते भवति कृतिः सापि भिन्ना तथैव મારું એમ મંતવ્ય છે કે આત્મા જુદો છે અને તેની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે. એટલે એની પાછળ પાછળ જનારું એટલે એની સાથે સાથે જનારું. પાછળ પાછળ એટલે એની એટલે આત્મા જુદો ને કર્મ જુદું એમ સમજાવો. એની પાછળ 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 એટલે પેલું આગળ ને પાછળ એમ નહીં, ભાવ સમજો. આત્મા જુદો છે અને તેની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે. આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ તેવી જ રીતે આત્માથી જુદી છે. તે કહ્યું ને? હા. એટલે બીજા શબ્દે કે કર્મથી પણ આત્મા જુદો, દ્રવ્ય કર્મ અને નો કર્મથી પણ આત્મા જુદો છે, અને ભાવ કર્મથી પણ આત્મા કેવો છે? જુદો. કે દ્રવ્ય કર્મ અને નો કર્મ એ આત્માની સાથે ચાલવા વાળા જે ખાલી ભાવ પડે છે, અને ભાવ કર્મ એ કર્મના ઉદયમાં જોડાતા જે વિકૃતિ છે રાગ દ્વેષના પરિણામ, એનાથી પણ આત્મા કેવો છે? જુદો છે. આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે, અતિ નિકટતા એટલે એમાં એકત્વ પણ કરે ને, એ તરફ લક્ષ્ય કરે છે એમ. અતિ નિકટતા એટલે અનંત ભગવાનને પણ શરીર તો છે ને અતિ નિકટ. અતિ નિકટનો અર્થ એ તરફ ઝુકે છે, એનું નામ અતિ નિકટ. વિકૃતિ થાય છે તે પણ તેવી રીતે આત્માથી જુદી છે. વળી કાળ ક્ષેત્ર આદિક જે છે તે પણ આત્માથી જુદા છે. આ કાળ એટલે બહારમાં જે સમય છે ને, દિવસ વર્ષ માસ વગેરે સમય પણ જુદા છે, અને ક્ષેત્ર ક્ષેત્ર કહેતા બહારના જગ્યાઓ વગેરે છે પણ આત્માથી શું છે? ભિન્ન છે. નિજ નિજ ગુણ કળાથી અલંકૃત આ બધું જુદે જુદું છે. નિજ નિજ ગુણ કળાથી અલંકૃત માને વિશ્વમાં અનંતાનંત દ્રવ્યો છે ને, એ દરેક દ્રવ્યો એમાં અનંત ગુણ છે, અને દરેક ગુણની અનંત પર્યાય છે. સમેસાની ત્રીજી ગાથા એકત્વ નિશ્ચય ઘર સમય સર્વત્ર સુંદર દરેક પોતપોતાનામાં રમી રહ્યું છે ને, માટે આ વિશ્વની શોભા છે. નિજ નિજ ગુણ કળાથી અલંકૃત આ બધું જુદે જુદું છે, અને કોઈ કોઈને કંઈ કરતું નથી. જે ટોડલ નથી લખી ને, અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોત પોતાની મર્યાદામાં પરિણમે છે, કોઈ કોઈનું પરિણમાવનાર નથી. અજ્ઞાનને લઈને જીવ એમ માને છે કે મેં આમ કર્યું ને મેં આમ કર્યું. વાસ્તવમાં તો બહારમાં જે થાય છે એ થવા યોગ્ય થાય છે. તું કરે છે માટે થાય છે એમ હોતું નથી. નિજ નિજ ગુણ કળાથી અલંકૃત આ બધું જુદું જુદું છે. શ્રીમદીની છે પંક્તિ, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ ફલ
બીજી આંગળીમાં કંઈ નથી કરતી એટલે હાથ સુંદર લાગે છે દ્રષ્ટા. એક આંગળી બીજી આંગળી કંઈ કરવા લાગે તો બે મળીને શું થઈ જાય? પછી આ શું થઈ જાય? આ એક થઈ જાય. આ બધા દ્રવ્યો મળીને શું થઈ જાય? એક ગઠ્ઠો થઈ જશે તો વિશ્વની શોભા શું રહેશે? એટલે કહે છે કે દરેક પોતપોતાનામાં રમે છે ને એ વિશ્વની શોભા. એક વાત એને પૂરી પણ કરું છું. બહુ પહેલાની એટલે દરેક એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ નથી કરતો ને એ જ એનો બીજા દ્રવ્ય ઉપર ઉપકાર છે. હું આ ચશ્મામાં કંઈ નથી કરતો ને હશે એ મારો પરદ્રવ્ય ઉપર ઉપકાર છે. આપણે યાત્રા સંઘની વાત છે એકાદ વખત તો પેલા જે કેટરર્સ હોય ને એ બધી ડીશો એક ફટાફટ નાખે ને આમાં અને ફટાફટ ધોવાતી જાય પેલોમાં. તો એ આમાં નાખતો હોય તો આપણને એમ થાય કે બિચારા થાકી જશે એટલે આમ લાવ બેચારા આપણે મદદ કરાવી. તો તમે મદદ કરાવવા જાઓ ને તો તમે એકલી આપ કરશો તો પછી તમને શું કહેશે? તમે સાઈડમાં જતા રહેજો, તમે સાઈડમાં. તમને ભાવ આવે કે બિચારો આટલી બધી મહેનત કરે છે હું થોડી મદદ કરાવું એ કહે છે તમે જતા રહો, તમે ડિસ્ટર્બ નહીં કરો, મને મારી રીતે કરવા. માને તમે એમાં ડિસ્ટર્બ નથી કરતા ને એને એ તમારો એના ઉપર ઉપકાર છે. સમજાય છે કે નહીં? એમ દરેક દ્રવ્ય એકબીજામાં કાંઈ નથી કરતું ને એ એકનો બીજા ઉપર ઉપકાર છે અને એનાથી વિશ્વની શોભા એ કહે છે. જો અર્થાત પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદા છે. होता जगत स्वयं परिणाम मैं जग का करता ज्ञाना. है कि नहीं? जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है. છે કે નહીં? બધી જગ્યાએ વાત પડેલી છે એ અહીંયા સમજાવે છે. આગળ પદ્મ બ્રહ્મચારી એક શ્લોક લખ્યો છે ને ત્યાર પછી 47 ગાથા છે. સાંજના વ્યાખ્યાનમાં એની ચર્ચા કરે છે. ભગવાન ચુંકુંદ આચાર્ય દેવ દ્વારા છે નિયમ સાર પરમાનંદમાં શુદ્ધ ભાવાધિકાર ત્રીજો એમાં 46 ગાથા પછી કળશ છે પદ્મ પ્રબંધની જે પદ્મનંદી પંચશતિકાના એક શ્લોકનો આધાર આપ્યો અને ત્યાર પછી સ્વયં પોતે કલશ લખ્યો છે. 70 નંબરનો શ્લોક છે, પેજ 97, 57 નંબરનો શ્લોક. તથા હિ કરીને લખી છે. તથા શ્લોકનો પાઠ કરીશું પહેલા. असति च सति बन्धे सोऽजीवस्य रूपा रहितमखिल मूढ प्रज्ञानं विचित्रम् इति गणपतिवाक्यम् अतिशोधं टीका पूर्ण करता टीकाकार मुनिराज
શ્લોક કહે છે. ગાથા તો 2000 વર્ષ પહેલા કુંદ આચાર્ય દેવે લખી અને લગભગ 900 વર્ષ પહેલા પદ્મ પ્રબંધધારી દેવ વિતરાગી સંત થયા. એમને ટીકા અને શ્લોકની રચના કરી. ગાથા 187 છે. કલશ ઘણા વધારે છે. 300 ઉપર કલશ છે. સમય સારમાં 415 ગાથા છે અને 278 કળશ છે. 278 શ્લોક છે. જ્યારે અહીંયા નિયમ સારમાં ગાથા ઓછી 187 અને શ્લોક 311 એ પ્રમાણે છે. 311 શ્લોક છે. તો એમાં 70 નંબરનો શ્લોક છે. શું કહે છે? અસતી છે ને મળી ને? અસતી ચ સતી બંધે. બંધ શબ્દ ને બંધ અને અસતી અને બીજો શબ્દ આવ્યો ચ સતી અને સતી એટલે સત. સતી એટલે સત અને અસતી એટલે અસત. સત એટલે હોવાપણું, અસત એટલે નહીં હોવાપણું. કોનું હોવાપણું અને નહીં હોવાપણું? કે બંધનું, બંધન, રાગ દ્વેષનું કર્મોનું જે બંધન છે ને એ કહે છે કે બંધ હો કે ન હો માતા છે. સમજાય છે આટલું? બંધ હો કે ન હો. અસતી ચ સતી બંધે. કે શું કહેવું છે તમારે? બંધ હોય કે ના હોય શું કહેવું છે તમારે? મને બંધ હોય કે ન હોય કઈ ફરક પડતો નથી, એવું કઈ કહેવા જઈ રહ્યા છે. જો અસતી ચ સતી બંધે, બંધ હો કે ન હો અર્થાત બંધ અવસ્થામાં કે મોક્ષ અવસ્થામાં, બંધ અવસ્થામાં કે મોક્ષ અવસ્થામાં. એટલે વર્તમાનમાં જીવ કર્મોનું બંધન છે, મનુષ્ય પર્યાય છે, રાગ દ્વેષ છે, તે બંધ અવસ્થા છે. અને જ્યારે આ જીવ ભગવાન બની જશે ને એ વખતે એની કઈ અવસ્થા કહેવાય? મોક્ષ અવસ્થા કહેવાય. બંધનમાંથી છૂટવું એનું નામ મુક્ત. મુક્તને મોક્ષ કહેવાય છે. એટલે જીવની બે અવસ્થા કહીએ તો એક સંસાર અવસ્થા, એક બંધ અવસ્થા છે. અને સંસારનો અભાવ થાય તો કઈ અવસ્થા પ્રગટ થાય છે? મોક્ષ અવસ્થા. બે થઈ ગયું ને? હવે જો બંધ હો કે ન હો અર્થાત બંધ અવસ્થામાં કે મોક્ષ અવસ્થામાં શું કહે છે? સમસ્ત વિચિત્ર મૂર્ત દ્રવ્ય જાળ, અનેક વિધ મૂર્ત દ્રવ્યોનો સમૂહ શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે. એમ जिन देवનું શુદ્ધ વચન બુદ્ધ પુરુષોને કહે છે. આ ભુવન વિદિતને એટલે આ જગત પ્રસિદ્ધ સત્યને હે ભવ્ય તું જાણ. શું કહે છે? તું સદા જાણ. બંધ હો કે ન હો समस्त विचित्र मूर्त द्रव्य जाल शुद्ध जीवन रूप की व्यतिरिक्त है. જે આગળ ભણ્યા આપણે ગઈકાલના આ સવારના સ્વાધ્યાયમાં આવ્યું જે આપણે જોયું હતું કે રૂપ
રસ, ગંધ, વર્ણ, સંસ્થાન, સહનન, આ સ્ત્રીનું શરીર, પુરુષનું શરીર, નપુંસકનું શરીર, એ જે વખતે હોય એ વખતે પણ શુદ્ધ આત્મા એનાથી ભિન્ન છે અને આ નીકળી જાય. મોક્ષ દશાથી એ વખતે આ બધું શું થઈ ગયું? નીકળી ગયું. શરીર જ નથી ને, એટલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, હાડકા અને એનો આકાર શરીરનો કઈ નહીં જોવા મળે. તો એ વખતે પણ શુદ્ધ આત્મા તો આનાથી જુદો જ છે. થોડું દ્રષ્ટાંત આપીને સમજાવું. નાળિયેરમાં જે અંદરનો ગોળો છૂટો હોય ને, છૂટો જે ગોળો આમ તમે કયું નાળિયેર કહેવાય? ખકડતો હોય ને ગોળો અંદર, તો એ જે ગોળો છૂટો પડેલો છે નાળિયેરમાંથી, એ ગોળો ઉપરના જે આવરણ છે બધા કાચલી, છોતરા વગેરે જે કંઈ, તો જે ઉપરના આવરણ જે વખતે છે એ વખતે પણ અંદરનો ગોળો જે છે એ એનાથી છૂટો છે. અને એ જ્યારે ગોળો બહાર હોય એ વખતે પણ એનાથી કેવો છે? છૂટો છે. વાત સમજાય છે કે નહીં? એ ગોળો અંદર જ્યારે નાળિયેરમાં હોય એ વખતે બંધ અવસ્થા, અને જ્યારે નાળિયેરને ખોલીને જ્યારે છૂટો પાડ્યો એ વખતે એની મુક્ત અવસ્થા. એ બંધ અવસ્થા અને મુક્ત અવસ્થા, એ બંને અવસ્થામાં એ નાળિયેરના ઉપરના કાચી, છોતરા વગેરે એને અડ્યા નથી. એવી રીતે જિનેન્દ્ર ભગવાન કહે છે, તારો અંદરમાં જે નિજ કારણ પરમાત્મા છે ને, આને નહીં ભૂલવાનું. સમજાય છે કે નહીં? પોતાનો જે નિજ કારણ પરમાત્મા, જેને ગુરુદેવશ્રી જે ભગવાન આત્મા કહીને હંમેશા બોલાવતા હતા, એ નિજ કારણ પરમાત્મા બંધ અવસ્થામાં, એટલે અત્યારે જે આ દશા છે ને, આ કર્મોનું બંધન વગેરે જે છે એ અવસ્થામાં, અને જીવનો જ્યારે મોક્ષ થાય એ અવસ્થામાં, બંને અવસ્થામાં અંદરનો નિજ કારણ પરમાત્મા તો અત્યારે પણ જેમ પેલા કાચલી અને છોતરાથી ગોળો અલગ, એમ મારો શુદ્ધાત્મા અત્યારે પણ આનાથી કેવો છે? જુદો છે. શબ્દ પડે છે ને, શુદ્ધ જીવના વાંચો કે બંધ હો કે ન હો, સમસ્ત વિચિત્ર મૂર્ત દ્રવ્ય જાળ, સમસ્ત વિચિત્ર મૂર્ત દ્રવ્ય જાળ, આ છે ને, જાળ છે આખી મૂર્તિ ઉદ્ગલની રૂપી, અને વિચિત્ર છે. ઘડીકમાં મનુષ્યનું શરીર મળે, ઘડીકમાં કાગડાનું શરીર મળે, ઘડીકમાં કૂતરાનું શરીર મળે, ઘડીકમાં ઈયળનું, ઘડીકમાં નારકીનું શરીર મળે, ક્યારેક દેવનું શરીર મળે. કોઈ ઠેકાણું ખરું? કોઈ ઢંગધાડા નહીં. અલગ અલગ પ્રકારના શરીર મળી જાય. હાડકાની રચના અલગ અલગ પ્રકાર, શરીરના આકાર અલગ અલગ જોવામાં આવે. સમજાય છે? એક વાત થોડુંક હવે અંદર આવે છે. અને આ જે શરીર અને પરદ્રવ્યો અને શરીર ઉપર જે રાગ થાય, શું રાગ? સવારના વ્યાખ્યાન હોય ને, આ પરદ્રવ્યો અને એના પ્રત્યે એક રાગ થયો, એ રાગ. હવે એ કહે છે કે આ જે શુદ્ધ આત્મા, શુદ્ધ જીવાસ્તિકાય છે, એ સંસાર અવસ્થામાં આ શરીર પણ છે અને રાગ પણ છે. આ શરીર પ્રત્યેનો શું છે? રાગ. પરિવાર પ્રત્યેનો રાગ પણ છે સંસાર અવસ્થામાં. પણ એ કહે છે કે આ જે રાગ અને બહારના શરીર વગેરેનો સંયોગ છે ને, એ વખતે પોતાનો શુદ્ધાત્મા તો જેમ પેલું નાળિયેરમાં ગોળો જુદો હોય ને, એવી રીતે અંદરનું પોતાનું તત્વ કેવું છે? જુદું છે, શુદ્ધ છે. એ કહે છે. કેટલી સરસ મજાની વાત લખી છે. જો વાંચો, બંધ હો કે ન હો, સમસ્ત વિચિત્ર મૂર્ત દ્રવ્ય જાળ. પછી શું લખ્યું છે? સાથે બોલશો બધા. શું લખ્યું છે? અનેક વિધ મૂર્ત દ્રવ્યોનો સમૂહ. પછી વાંચો, શું લખ્યું છે? શુદ્ધ જીવ
જીવના રૂપથી વ્યતિરિક્ત છે. શુદ્ધ જીવ એટલે પોતાનો શુદ્ધાત્મા, કારણ પરમાત્મા, એ શુદ્ધ જીવ. અને વ્યતિરિક્ત શબ્દ ને, વ્યતિરિક્ત એટલે જુદો, અલગ. એટલે આ બધું જે છે ને, આપણે જે બોલીએ છીએ ને, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી. જ્ઞાનાનંદ સ્વભાવી આગળ શરૂઆત ક્યાંથી કરી? શું બોલ્યા? મેં એટલે, મેં નું ગુજરાતી શું થાય? હું. અને હું એટલે વાત એ છે ને, રોજ બોલીએ છીએ મેં જ્ઞાનાનંદ, મેં જ્ઞાનાનંદ. પણ જે આજે શેનું શાક બનાવેલું છે કે કારેલાનું, તો તરત જ આપણા જ્ઞાનમાં કારેલા દેખાય છે. ખાલી કારેલા શબ્દ થોડો સામે કારેલા દેખાય છે. શું બનાવ્યું છે? હવે ખમણ, તો સીધા આપણા જ્ઞાનમાં ખમણ. શું છે કે કેરીનો રસ, તો સીધો આપણા જ્ઞાનમાં રસ દેખાય છે. મને શબ્દ સાંભળ્યો અને સીધો એક પદાર્થ દેખાય છે. એવી રીતે મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, એ તો શબ્દો થયા. શબ્દ તો શું દેખાવું જોઈએ? રાકેશભાઈ, શું દેખાવું જોઈએ? પદાર્થ દેખાવું જોઈએ. એ કહે છે એ જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા દેખાવું જોઈએ. અને એ દેખાયો ને તો સમજો કે તારો બેડો પાર થઈ ગયો. બેડો પાર થઈ. જેમ જગતમાં કહેવાય છે ને, ભાઈ ઘરના એક લગ્નનો પ્રસંગ લીધો હોય કે એક મકાનનું કામ હોય કે એક દુકાન લીધી હોય કે ત્રીજું છોકરાના રેવિશાળનું કામ 2 વર્ષથી અટવાયેલું હોય ને કામ થઈ જાય તો પછી એમ બોલે કે મોટું કામ થઈ ગયું મારા. એક ઓફિસ ક્યાંથી લેવી હતી પણ ત્યાંનું બધું પૂછવા પડે. એક મોટું કામ થઈ ગયું. જ્યારે તને આવા જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો અનુભવ થશે ને, અહીંયા જે કહે છે, ત્યારે રિયલમાં તને એવું લાગશે કે અનંત કાળથી જે કામ નહોતું થયું ને એ મોટું કામ થઈ ગયું. અને જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પુરુષો એની પીઠ સાંભળે છે. અને જેમ જગતમાં પેલો પહેલો નંબર આવે બધાને કોમ્પિટ કરે છે ને, એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો તને કોમ્પિચ્યુલેશન કરે છે. કેમ? કેમ કે તું અલ્પકાળમાં ભગવાન બની જઈશ. ભગવાન બની જઈશ એટલે શું? તારા જીવનમાં ભવિષ્યમાં અનંત કાળ સુધી ક્યારે દુઃખની છાંટ નહીં આવે, દુઃખનું નામ નિશાન નહીં જોવા આવે. એ તો નાસ્તિથી વાત કરી. અત્યારે જેને પણ પૂછવામાં આવે ને, કાંઈક ના કાંઈક એના કાં તો શારીરિક, કાં તો માનસિક, કાં તો પરિવારના કાંઈ ના કાંઈ એની હૈયા હોળી સળગેલી જ હોય. અને ના સળગેલી હોય તો એ સંસાર નહીં કહેવાય. આગળ આવશે ગાથામાં એ જ આવશે હમણાં. માને એ જે અંદરમાં નિરંતર તું કશાયની અગ્નિમાં દગ્ધ છે, બળી રહ્યો છે. આ એટલા માટે ધર્મોપદેશ આપવામાં આવે છે. વધારે શું કહું, 12 નંબરની ગાથા પછી, આ નિયમ સારની 12 નંબરની ગાથા પછી એક લાઈન આવે છે. ત્યાં પદ્મ બ્રહ્મચારી દેવે એમ કહ્યું છે કે આ પ્રમાણે સંસાર રૂપી વેલને છેદવા માટે દાતરડા સમાન બ્રહ્મ ઉપદેશ કર્યો. કાઢો બાર ગાથા પછી બહુ સરસ લાઈન છે. નંબરનું પેજ 29. બરાબર, એકબીજાને શેર કરજો, આગળ પાછળ જોજો. કેમ કે તમે અંદર જોયેલું હશે ને તો ક્યારેક ઘરે શાસ્ત્ર બોલશો કે આ જગ્યાએ અમે જોઈ હતી લાઈન. મળી ગઈ દરેકને? જો 29 નંબરના પેજ ઉપર પહેલી 4 લીટી પછી એક લીટી છે. આમ આમ
સંસાર રૂપી લતાનું, લતા એટલે વેલ હોય છે ને, વેલ, લતાનું મૂળ છેદવાને દાત્રના રૂપ આ ઉપન્યાસથી એટલે 12 ગાથા સુધી પ્રસ્તાવના છે, પીઠિકા છે, પ્રસ્તાવના. આ ઉપન્યાસથી પછી શું લખ્યું છે? બ્રહ્મ ઉપદેશ કર્યો. આને બ્રહ્મ ઉપદેશ કહેવાય. આમાં કલાક છે વિચારા. મારે તો ખાલી એટલું બતાવવું છે આ કે જિનેન્દ્ર ભગવાનનો જે ઉપદેશ છે ને એ બ્રહ્મ ઉપદેશ છે. અને એ કહે છે કે સંસારને મૂળમાંથી ઉખાડવા પડે. સંસારને મૂળમાંથી ઉખાડ, દાતરડા સમાન. જે દાતરડાથી શું કરે છે? કટ કરે છે. એમ અંતર જ્વાલા હરતી